તો શ્રીમદ ભાગવતમ જે છે એ પૂરું સ્તુતિઓનું આખું મહિમાનું ગ્રંથ છે ને. એમાં સ્તુતિ જે છે એ પ્રાર્થનાઓ છે, ભક્તોની પ્રાર્થના. તો જે ભક્તોની પ્રાર્થના હોય એ કેવું હોય, જેમ દાળમાં આપણે તડકો નાખીએ, વઘાર નાખીએ તો એનું ટેસ્ટ આવે છે ને, તો એવી રીતના બધી જે સ્તુતિઓ છે એ પણ કેવી છે, ભક્તિમાં તડકો લઈ આવે એવી છે. ભક્તિમાં વધારો કરે ટેસ્ટમાં આપણા. કારણ કે ભક્તિમાં ટેસ્ટ ક્યારે આવે, જયારે પ્રાર્થના કરીએ, સ્તુતિઓ કરીએ. અને આપણામાં તો કોઈ એટલી બધી ક્ષમતા છે નહીં કે આપણે પોતે પોતાની સ્તુતિ બનાવી આપણે ભગવાનને ઓફર કરી શકીએ છીએ ને. પણ ભગવાનના જે શુદ્ધ ભક્તો છે, જેમણે પોતે સ્તુતિઓ કરી છે, એ શ્રીમદ ભાગવતમાં બધી લખેલી છે. તો એ સ્તુતિઓનું જો આપણે ગાન કરીએ તો આપણે પણ ભક્તિ માર્ગમાં આગળ વધી શકીએ છીએ. તો આપણે બધા ઘણી બધી સ્તુતિઓ જોઈ ગયા છે આજ સુધીમાં ભક્તિ સદાચારના વર્ગમાં. ગોપી ગીત જોયું, અક્રૂરજીની સ્તુતિ, ગજેન્દ્રની સ્તુતિ આવે છે ને, પછી ભીષ્મ પિતામહની સ્તુતિ આવે છે, કુંતી મહારાણીની સ્તુતિ આવે છે, કેટલી બધી સ્તુતિઓ છે. તો આજે આપણે કાલિયાનાગની સ્તુતિ લેવાના છીએ. તો એ સ્તુતિ આપણે શરૂ કરીએ એનાથી પહેલા આપણે મંગલાચરણ લઈ લઈએ છે ને. ગુરુની વંદના કરીએ તો આપણે આ સ્તુતિનું જે આપણને પ્રાર્થના કરીએ છીએ એ બધી આપણને સમજમાં આવે છે ને. કારણ કે ગુરુના કૃપા વગર કંઈ પણ થશે નહીં. આપણને ભક્તિમાં આપણે આગળ વધવું હોય તો ગુરુની કૃપા પહેલા જોઈએ આપણને. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદામયમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગરજાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय, श्रील प्रभुपाद की जय. नमः ओम विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनीति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद. हरे कृष्णा हरे कृष्णा कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे. हरे कृष्णा माताजी, दंडवत प्रणाम. हरे कृष्णा दंडवत प्रणाम बधाने. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्टिकी. તો આપણા બધા જે પણ કલ્મશ છે ભૌતિક જગતના એ બધા નષ્ટ થઈ જાય છે. કોનાથી નષ્ટ થઈ જાય છે? ભાગવતની સેવા કરવાથી, શ્રવણ કરવાથી છે ને. એમના ઉત્તમ જે શ્લોકો છે બધા ઉત્તમ છે. તો એ આપણે જયારે ગાઈએ, એનું શ્રવણ કરીએ, પઠન કરીએ, વાંચીએ છે ને, સાંભળીએ તો એનાથી શું થશે? આપણું ભક્તિમાં આપણે નૈષ્ઠિકી ભક્તિ પ્રાપ્ત થશે, સ્થિર થશું ભક્તિમાં આપણે. એટલા માટે આ શ્રીમદ ભાગવતમ છે એની એટલી મહિમા છે. તો હવે આજે આપણે છે ને કાલિયાનાગની પત્નીઓની પ્રાર્થના એના વિશે આપણે સમજશું, એનું આપણે સ્તુતિનું ગાન કરશું. તો હવે જો ભાગવતમાં ઘણી બધી સ્તુતિઓ છે જે શુદ્ધ ભક્તો જે છે ભગવાનના કરે છે, અને એવી પણ સ્તુતિઓ છે જે અસુર પણ કરે છે. હવે અસુરમાં તમને કોઈને યાદ છે કઈ સ્તુતિ છે અસુરની? હરી બોલ. અસુરમાં કોણે સ્તુતિ કરી હતી? વૃત્તાસુરે. હા, વૃત્તાસુરે છે ને. તો વૃત્તાસુર જે હતો એ અસુર હોવા છતાં પણ એની સ્તુતિ છે.
અને એ પણ ભાગવતમમાં લખાઈ ગઈ છે. તો ભગવાન છે ને એવું જોતા નથી કે કોણ કેવા ટાઈપનું છે, ક્યાં જન્મ થયો છે કે શું છે. પ્રાણી ગજેન્દ્ર છે, પ્રાણી છે, છતાં એની પણ સ્તુતિ છે. તો ભગવાનની ભક્તિ છે એ કોઈ પણ કરી શકે છે, એના ઉપરથી ખબર પડી જાય છે આપણને, છે ને. આ બધી સ્તુતિઓ જયારે આપણે જોઈએ, હવે આ કાલિયા નાગની પત્નીઓ દ્વારા સ્તુતિ છે. તો હવે નાગ તો કેવું છે, તમો ગુણમાં છે ને, તો પણ એવી એની પત્નીઓ પણ સ્તુતિ કરી રહી છે. તો એના ઉપરથી આપણને શું સમજવાનું છે કે આવા જે પ્રાણી છે, જે એકદમ વિષેલા છે, દ્વેષી છે, એવા પ્રાણીઓ પણ, નાગ જેવા જે પ્રાણી છે એવા પણ અગર આવી પ્રાર્થનાઓ કરી શકતા હોય, ભગવાનની ભક્તિ કરી શકતા હોય, તો આપણને તો ભગવાન મનુષ્ય જીવન આપ્યું છે ને. તો આપણે શા માટે ભગવાનનું નામ કીર્તન ન કરીએ? તો એ આપણને ખબર પડવી જોઈએ એના ઉપરથી. આટલી બધી આપણે જયારે સ્તુતિઓ બધાની અલગ અલગ વાંચીએ, સમજીએ, તો ગજેન્દ્ર પોતે એનિમલ છે, છતાં પણ એ ભગવાનની સ્તુતિ કરે છે અને ભગવાનનું પછી સાક્ષાત્કાર કરે છે ને. અને કાલિયા નાગ તો એના ઉપર તો ભગવાન સાક્ષાત પોતાના ચરણ જે છે એની રાખી દે છે મસ્તક ઉપર, નૃત્ય કરે છે ને. તો ભગવાનની ભક્તિ જે છે એ કોઈ પણ કરી શકે છે, એના ઉપરથી ખબર પડે છે. અને ભગવત ધામ ની પણ પ્રાપ્તિ કરી શકે છે, અને ભક્તિમાં હજી પણ આગળ વધીને ભગવતનું સાક્ષાત્કાર પણ, દર્શન પણ કરી શકે છે ભગવાનનું. તો આ જે કાલિયા નાગ છે એના વિશે આપણે પહેલા સમજીએ, છે ને, કે આ કાલિયા નાગ ક્યાં રહેતો હતો? યમુનાની નદીમાં રહેતો હતો, છે ને. તો આ યમુના નદીમાં કેવી રીતના આવ્યો? અને એટલો બધો વિસેલો કે એનું ઝેર જે છે એ યમુના નદીમાં એક અલગથી એક કુંડ, જે યમુના નદી હતી તેમાં એક અલગથી હદ બનાવીને રહેતો હતો, એક કુંડની જેમ, સમજો ને. તો એમાં એ અલગથી પોતાની ફેમિલી સાથે રહેતો હતો, અને એ એરિયામાં એટલો બધો એનું ઝેર વિસ્તરેલું હતું કે આમ જેમ આપણે ગરમ પાણી કરીએ તો કેમ એમાંથી આમ બધું પરપોટા નીકળે, એકદમ ઉકળી જાય, તો એવી રીતના વિષની જે ગરમાટ હતી, એટલો એનો જે હતો, ક્રોધ પણ હતો એનો, એટલો વિષનો એટલો બધો એનો પ્રભાવ હતો કે ત્યાં આમ તાપમાન એનું એકદમ ઝેરેલું હતું. એટલે બધું ઉપર સુધી એનું વાયુ જે ઝેરનું જતું હતું ને, તો એનાથી ઉપર ઉઠવાના જે પક્ષી હોય એ પણ એના વાયુના સ્પર્શથી એનાથી એ મરી જતા હતા. એના એરિયામાં કોઈ પણ પશુ પક્ષી આવે, ઇવન ઝાડ, ઘાસ હોય, ઘાસ, એ પણ ત્યાં ઉગી ન શકે, એ પણ મરી જતું હતું. તો એવો એનું પ્રભાવ હતો કાલિયાનો. હવે ભગવાન શ્રી કૃષ્ણ છે તો એ તો આવું બધું, હવે યમુના એમની પટરાણી છે ને, કાલિંદી. અને યમુના જળમાં તો એ રોજ પોતાના સખાઓ સાથે રમવા જતા. તો એ આખો એરિયા છે, આચાર્યો કહે છે કે એ યમુના જ્યાં એ લોકો જતા હતા રમવા માટે ને, એ એક અલગ સ્થાન હતું જ્યાં પાણી ભરવા જતા હતા ગોપીઓ બધી, છે ને. પણ આ એક જે કાલિયા નાગ હતો એને એક અલગ પોતાનું સ્થાન બનાવ્યું હતું આખું. તો એ થોડું આપણે જઈએ છીએ વૃંદાવનમાં, છે ને, તો એક આવું કાલિયા હદ છે ત્યાં છે, અને એમાં એક વૃક્ષ છે મોટો. તો એ વૃક્ષ છે ને ત્યાંથી ભગવાને છલાંગ મારી. તો ભગવાન છે એ ગંદકી રેવા નથી દેતા. તો યમુના જળને પણ વિચારે છે કે આને તો શુદ્ધ કરવું જ પડશે, કારણ કે આ તો બધા આપણા વૃંદાવનના જે છે એ બધા મરી જશે તો કેમ ચાલશે, છે ને. તો એટલા માટે ભગવાન છે એવી લીલા કરે છે કે પોતાના ફ્રેન્ડ સાથે રમતા હતા, તો ત્યારે શું કરે છે, બોલ જે છે એ પાણીમાં ત્યાં નાખી દે છે. હવે જે એનો ફ્રેન્ડ હતો શ્રીદામા, તો એમને કીધું કે નહીં, મને તો બોલ જોઈએ જ છે, તું કઈ પણ કરીને મને લઈને આપ. તો ભગવાનને તો એટલું જ જોતું હતું, ઓલા જે વૃક્ષ છે જે હમણાં પણ છે ને, એટલા બધા વર્ષ થઈ ગયા, 5,500 વર્ષ, છતાં પણ એ વૃક્ષ હજી પણ છે. હવે કોઈ કહેશે કે આ વૃક્ષ કેમ છે? હવે કાલિયા નાગ જ્યાં હતો ત્યાં તો બધું વિષથી બધું, એક ઘાસ પણ રહેતું નતું, તો આ વૃક્ષ કેવી રીતના જીવતો છે હજી સુધી? તો એની પાછળ શું છે સ્ટોરી, કે એક વખત ગરુડજી છે એ અમૃતનો કળશ લઈને જયારે જતા હતા, તો એ વૃક્ષ પર બેઠા હતા, અને એ વૃક્ષ ઉપર બેઠા હતા, અને ત્યાં એકાદ બે ગુંજ જે છે એ ઝાડ ઉપર પડી ગયા હતા. અને એ ઝાડ છે ત્યારથી જ કેવું, હમણાં સુધી, મતલબ એ અમૃતનો પ્રભાવ કયો તમે, તો હમણાં સુધી જીવિત છે ત્યારથી જ. તો ભગવાન છે એ તો ત્યાં ચડ્યા, અને પછી બધાને લાગ્યું નહીં હવે કૃષ્ણ કનૈયો તો છે જશે હમણાં પાણીમાં ડૂબકી, મતલબ હમણાં પડી જશે અંદર લેવા માટે બોલ. તો બધા મિત્રો જે છે એમના સખા શું કે છે કે નહીં નહીં, તમે નહીં જાઓ, બોલ નથી જોતું અમને, આવી જાઓ, પાછા આવી જાઓ, નહીં જાઓ. એવી રીતના બહુ કરે છે, પણ ભગવાનને તો કાલિયાનો ઉદ્ધાર કરવું હતું ને.
એટલા માટે ભગવાન છે એમને વાતોમાં લગાડીને કહે છે નહીં નહીં હું ખાલી જોઉં છું, જતો નથી. એવી રીતના કરી કરીને ઉપર એકદમ ઝાડના ઉપર સુધી જાય છે અને પછી ત્યાંથી વાતોમાં છલાંગ લગાડી દે છે અને સીધા ક્યાં પહોંચી જાય છે? યમુના નદીના અંદર એકદમ જ્યાં કાલિયાનાગ રહેતો હતો. હવે કાલિયાનાગ છે એ પહેલા છે ને, હવે અહીંયા વૃંદાવનમાં તો આવ્યો, એનાથી પહેલા એ ક્યાં રહેતો હતો એનો ઇતિહાસ શું છે તો એ આપણે જોઈએ. તો પહેલા છે આ કાલિયાનાગ એ રમણક દ્વીપ છે ત્યાં રહેતો હતો એની પત્નીઓ સાથે, બાળકો સાથે. તો હવે ત્યાં શું હતું કે ત્યાં છે ને ગરુડજી જે હતા ને એ હંમેશા બધા નાગોને મતલબ ખાવા માટે આવી જતા હતા. તો બધા નાગો જે હતા, નાગ હતા બધા, એ બધા શું કહે છે કે અમે છે ને તમને એક ભેટ આપી દેશું, એક રોજ એક જગ્યા ઉપર રાખી દેશું, તમે એને લઈને જતા રહેજો. તો પછી એવી રીતના રોજ રાખતા હતા એક જગ્યા ઉપર. પણ આ કાલિયાનાગ જે હતો ને એકદમ અહંકારી હતો અને એકદમ ઘમંડી પણ હતો એ સાથે સાથે. તો એ શું કરે છે, એ ગરુડજી માટે રાખતા હતા ને તો એ પોતે લઈ જતો હતો અને પોતે ખાઈ જતો હતો. તો હવે ગરુડજીને શું થયું? ગુસ્સો આવી જાય છે કે અરે આ મારા માટે રાખી જાય છે આ લોકો, હું એમને કંઈક કરું નહીં એટલા માટે, અને આ કાલિયાનાગ છે પોતે ખાઈ જાય છે બધું. હવે હું કાલિયાનાગને છે ને મજા ચખાડું છું. તો કાલિયાનાગની પાછળ જે ગરુડજી છે જાય છે અને એકદમ એને પકડવા માટે ને એવી રીતના કરે છે. તો કાલિયાનાગને પણ ખબર હતી, હવે એમને શક્તિનો અંદાજ આવી ગયો, ગરુડજી કઈ સાધારણ નથી છે ને, એ બહુ જ પ્રભાવશાળી શક્તિશાળી છે. તો હવે ગરુડજીની એક શાપ લાગેલો હતો. તો એ વાત છે ને કાલિયાનાગને ખબર હતી. હવે કાલિયાનાગને શું ખબર હતી કે એમને વૃંદાવનમાં છે ને યમુના નદી છે ત્યાં ગરુડજી નહીં જઈ શકે, એવો એમને શાપ છે, જશે તો એનું નાશ થઈ જશે. તો એટલા માટે છે ને આ જે કાલિયાનાગ હતો એ રમણક દ્વીપ છોડી ગરુડજીના ડરથી એ ક્યાં આવી જાય છે? વૃંદાવનમાં આવી જાય છે અને વૃંદાવનમાં યમુના નદીમાં રહેવા લાગે છે તે. તો હવે આપણે જોઈએ કે ગરુડજીને શા માટે શાપ લાગેલો છે ને. હવે ગરુડજી કેમ વૃંદાવનમાં અહીંયા આવી યમુના નદીમાં આવી ન શક્યા? તો એના પાછળની પણ એક કથા છે. તો એક વખત શું થયું કે આ જે યમુના નદી છે ને એમાં સૌભરી ઋષિ હતા, એ તપસ્યા કરવા માટે આવે છે. હવે એમને છે ને બધી જગ્યાએ જોયું કે મને તપસ્યા કરવી છે તો કોઈ પણ સ્થળ એમને મળ્યું નહીં. ઉપર મતલબ જમીન ઉપર પણ ત્યાં બધા ઠેકાણે જંગલોમાં જતા તો એમને ક્યાંય સ્થળ મળ્યું નહીં. તો પછી એમણે વિચાર્યું કે નહીં, પાણી આ યમુના નદી છે ને એનાથી સુંદર કોઈ સ્થળ નથી, એમાં મને કોઈ ડિસ્ટર્બ નહીં કરે. તો ચાલો હું પોતે એકદમ અંદર જતા રહેશે યમુના નદીમાં, ત્યાં જઈને તપસ્યા કરે છે. હવે તપસ્યા કરતા હતા ત્યાં ગરુડજી છે એટલે પહેલા જયારે એમને શાપ નતો ત્યારે તે આવ્યા અને એમને ભૂખ લાગી હતી તો મછલીઓને પકડીને ખાવા લાગ્યા. તો હવે એ મછલી જે છે તો એ મછલી છે એ આ જે સૌભરી ઋષિ હતા એમની પાસે જાય છે અને એમની પાસે વિનંતી કરવા લાગે છે, પ્રાર્થના કરે છે કે અરે મને બચાવો, આ ગરુડ છે ને અમારી ફેમિલીને ખાઈ જશે, અમને બચાવી લો. તો હવે સૌભરી ઋષિ છે એ શું કરે છે, એની વાત માને છે અને પછી બહાર આવીને ગરુડજીને શ્રાપ આપી દે છે કે તું છે ને હવે આ એરિયામાં નહીં આવતો, અગર અહીંયા આવીશ તો તારું નષ્ટ થઈ જશે, તું નષ્ટ થઈ જઈશ. તો એવી રીતના શાપ આપે છે. હવે ગરુડજી તો કોણ છે? ભગવાનના વાહન છે. અને એ કોઈ ભક્ત હોય તો એનું લક્ષણ શું હોય કે શ્રાપ પણ મળે તો કઈ નહીં, હાથ જોડીને જતા રહે છે, કઈ સામે કઈ વાદ વિવાદ નથી કરતા અને ત્યાંથી જતા રહે છે. અને પછી હવે જો આ સૌભરી ઋષિ હતા ને, હવે એમનું પણ શું થયું આગળ જઈને? હવે સૌભરી ઋષિ જે હતા એમણે ભક્તનો અપરાધ કરી લીધો, કારણ કે હવે આ મછલીઓને બચાવવા માટે, હવે મછલીઓ તો ક્યારે પણ મરવાની જ છે, પણ એમણે શું કર્યું? ભક્તનું અપરાધ કરી લીધું. તો હવે ભક્તનું અપરાધ જયારે કોઈ કરે તો એનું શું થાય? પતન થાય છે ને. હવે ભગવાનના જે ભક્તો હોય, શુદ્ધ ભક્તો હોય, એમનું અપરાધ છે ને ક્યારે પણ નહીં કરવું જોઈએ. આ ઉપરથી આપણને અહીંયા ખબર પડે છે ને, આપણને સમજવાનું છે કે ભગવાનના ભક્તોનું ક્યારે પણ અપરાધ કોઈ પણ કાળે નહીં કરવું જોઈએ. કારણ કે હવે જો કોઈ બગીચો હોય એમાં અગર કોઈ એવો પાગલ હાથી હોય એ ચાલ્યો જાય તો શું થાય? બગીચાનું પૂરું જે બગીચાનું જે પણ ફૂલો હોય બધા નષ્ટ કરી નાખે તો છે ને. તો આ જે ભક્તિલતા બીજ છે આપણી છે ને, બીજ છે આ ભક્તિલતાની, તો એ આ જે અપરાધ હોય કેવો છે? પાગલ હાથી જેવો છે. તો એ અપરાધ છે એટલે આપણે જયારે ભક્તોનો અપરાધ કરીએ તો એનાથી શું થશે? આપણું ભક્તિલતા બીજ છે નષ્ટ થઈ જશે. તો એટલા માટે ક્યારે પણ અપરાધ કરવું નહીં જોઈએ, વૈષ્ણવોનો અપરાધ નહીં કરવું જોઈએ. તો હવે આ જે સૌભરી ઋષિ હતા એમણે કેટલો મોટો અપરાધ કરી દીધો ગરુડ પ્રત્યે.
હવે ગરુડનો તો આ સ્વભાવ છે ને કે મછલીઓને ખાવાનો, તો એ કઈ ઓલો એને પાપ ન લાગે, કારણ કે એ તો એનો સ્વભાવ જ છે, એ સ્વભાવના હિસાબે કરતો હતો, ભૂખ લાગી હતી એટલે કરતો હતો. પણ સૌરી ઋષિ જે છે એ તો પોતે તપસ્યા કરવા બેઠા હતા, અને એ એના વૈષ્ણવને શ્રાપ મતલબ એવી રીતના કહી દે છે, આપી દે છે કે તું અહીંયા નહીં આવતો. તો એટલે એમને અપરાધ લાગી ગયો, અને અપરાધથી એમનું પતન થઈ ગયું. તો પતનમાં એમનું શું થયું કે આટલા તપસ્યા કરતા હતા યમુના નદીમાં બેસીને, તો એ એક દિવસ શું થયું, મછલીઓને એવી રીતના સંભોગ કરતા જોઈ, અને એમને પણ મન છે એ કંટ્રોલમાં રહ્યું નહીં, અને બહાર આવીને તપસ્યા છોડી દીધી. અને એક રાજા હતો, એની કન્યાઓ, ઘણી બધી કન્યાઓ હતી, 1000 છે કે એનાથી વધુ છે. તો એ બધી સાથે એમણે લગ્ન કર્યા અને ભોગ ભોગવ્યા, અનેક વર્ષો સુધી ભોગ ભોગવ્યું, અને એમનું પછી પતન થયું. અને પછી ઠીક છે, પણ પતન થયું, પણ આપણને ભગવદ્ ગીતામાં કીધું છે કે ભગવાનના ભક્તો હોય એનું પતન પણ થઈ જાય, પણ પછી પાછું એકદમ ત્યાંથી 0 ઉપર નથી આવી જતા, ત્યાંથી આગળ શરૂઆત કરે છે. તો એવી રીતના એ પણ આગળ પછી શરૂઆત કર્યું હશે છે ને. તો હવે આપણને અહીંયા જોવાનું છે કે આપણને અહીંયાથી શું શિક્ષા મળે છે કે ક્યારે પણ માન પ્રતિષ્ઠા એના માટે આપણને કોઈ પણ કારણ હોય તો એના માટે આપણને ક્યારે પણ વૈષ્ણવનો ચરણનો અપરાધ નહીં કરવો જોઈએ. કારણ વૈષ્ણવ તો ચલો માફ કરી દેશે આપણને, પણ ભગવાન પણ માફ નથી કરતા. આપણને ખબર છે કે દુર્વાસા ઋષિ હતા, અને એનું દુર્વાસા ઋષિ અને સાથે જે હતા અમરીશ રાજા છે ને, તો એ બંને જે છે એનું આપણને સ્ટોરી ખબર છે, કથા ખબર છે કે અપરાધ કરી દે છે દુર્વાસા ઋષિ, અને પછી એની પાછળ સુદર્શન જે છે એ પાછળ પડી જાય છે, અને પાછળ પડીને પછી શું કરે છે, એને મારવા માટે જાય છે. પણ ભગવાનના બધા લોકોમાં એ પાર કરીને ઉપર સુધી જાય છે દુર્વાસા ઋષિ, પણ માફ નથી કરતા. પણ જયારે વૈષ્ણવના પાછા ચરણમાં માફી માંગે છે અમરીશ રાજાના, ત્યારે જઈને એ સુદર્શન ચક્ર છે શાંત થાય છે, અને એમને છોડી દે છે. તો ભગવાનના વૈષ્ણવનું ક્યારે પણ અપરાધ નહીં કરવું જોઈએ છે ને. તો હવે અહીંયા શું થયું કે આ કૃષ્ણ જે છે, કનૈયા જે છે, એ પાણીમાં યમુના નદીમાં ઉતરી જાય છે. ત્યાં હવે નાગપત્નીઓ જે હતી, હવે નાગ છે, કાલિયાનાગ હતો, એ સૂતો હતો, અને નાગપત્નીઓ જે છે એ જુએ છે કે અરે આ નાનો બાળક ક્યાંથી આવી ગયો, આ તો કૃષ્ણ છે. કૃષ્ણના બારામાં છે ને એમણે ઘણું બધું સાંભળ્યું હતું, અને એ ભક્ત હતી, ભગવાનને વાત્સલ્ય ભાવથી પ્રેમ કરતી હતી જે નાગપત્ની હતી. અને પછી નરસિંહ મહેતા ત્યારે લખી લે છે, જળ કમળ છાંડી જાને મા બાળા, સ્વામી મારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે સિદ્ધ આવ્યો. નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં જગટુ રમતા, નાગનો શીસ હું હાર્યો. રંગે રૂડો રૂપે પૂરો, દિસતો કોળીલો કોળામણો, તારી માતાએ કેટલા જન્મ્યા, તેમાં તું અળખામણો. હવે કૃષ્ણ શું કહે છે એમાં, મારી માતા એ બેઉ જન્મ્યા, તેમાં હું નટવર નાનકો, જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કાનુડો. હવે અહીંયા જે કૃષ્ણ જે નાગપત્નીઓ છે એ હવે પોતાના પતિને જગાડે છે. ચરણ ચાપી મૂછ મરડી, નાગણે નાગ જગાડ્યો, ઉઠો ને બળવંત કોઈ બારણે, બાળક આવ્યો. બેઉ બળિયા બાથે વળગ્યા, કૃષ્ણે કાઢી નાગ નાથિયો. તો એવી રીતના નરસિંહ મહેતા એ પણ એની પદમાં આવા ભજન લખે છે ને. તો આ કાળિયા નાગ છે એની પત્નીઓ એને જગાડે છે કે અરે, પહેલા તો કહે છે કે નહીં તમે ચાલ્યા જાઓ, આ તમને ખબર નથી કાળિયા નાગ છે કેટલો બળવાન છે, તમને હમણાં મસળી નાખશે. તો કૃષ્ણ પણ કઈ કાનુડો પણ કઈ ઓછો થોડી છે ને. શું કહે છે કે હું તો મથુરા નગરીમાં છે ને એનું મસ્તક હારીને આવે છું, તો મને લઈને જવું છે એને મસ્તકને. તો ભગવાન પણ કેવા આન્સર આપે છે જો, છે ને 7 વર્ષના કૃષ્ણ, અને એ
નાગ સાથે લડવા માટે આવી જાય છે, કાલિયા નાગ સાથે. તો હવે નાગ પત્નીઓ જે છે એને જગાડે છે, કાલિયા નાગ છે એ જાગી જાય છે અને કહે છે કે અરે મારા રાજ્યમાં કોણ આવી ગયું છે? અને એ તો અહંકારવશ કૃષ્ણને એકદમ ડંખ મારવા લાગે છે, કૃષ્ણને મારવાની કોશિશ કરે છે બધી, પણ એ પ્રયત્ન વિફળ જાય છે. હવે નાગપત્નીઓ જુએ છે ને જયારે કે આ અમારો પતિ જે છે કેટલો ક્રૂર છે, આટલો નાનો બાળક એટલો સુંદર છે, કેટલો સરસ છે, અને ભગવાન પોતે છે ઓળખે છે નાગપત્નીઓ કે કૃષ્ણ છે સાક્ષાત ભગવાન છે, એમની ભક્તિ પણ કરતા હતા એ લોકો. તો એ શું કે છે કે તમે મતલબ વિચારે છે કે અરે આવો પતિ અમારો, એને તો ભગવાન મારી નાખે તો સારું, આવો તો અમને જોઈએ જ નહીં, એવી રીતના વિચાર કરે છે. અને નાગપત્નીઓ જે છે એ ત્યારે સ્તુતિ કરવાનું ચાલુ નથી કરતા. હવે કૃષ્ણ જે છે હવે ત્યાં છે ને બધા જે સખાઓ હતા એ ત્યાં નંદ બાબાના પાસે જાય છે અને બધી જ આ જે સમાચાર છે આપી દે છે કે આ કાલિયાને મારવા માટે છે ને આ મતલબ કાલિયા નાગે એને પકડી લીધો છે કાનોડાને, તો ચાલો બધા. તો પછી બધા આવી જાય છે અને યશોદા મૈયા તો એમને જોઈને જ એકદમ મૂર્છિત થઈ જાય છે કે અરે આટલો મોટો નાગ, અને કાલિયા નાગે એમને એકદમ જકડીને નાખ્યું હતું, પૂરું પોતાના 5 બંધમાં બાંધી નાખ્યો હતો કાલિયાએ. હવે કૃષ્ણ છે એ હવે બધા જે એમના જે ફ્રેન્ડ્સ હોય છે, સખાઓ હોય છે, ગોપી ગોપવાળા બધા જ આવી જાય છે, બધા જુએ છે, ડરી જાય છે, આટલું બધું 100 ફણ વાળું 1000 ફણ એના હતા. તો એને જોયે છે કે હવે આ કૃષ્ણને કેવી રીતના શું બચાવશું, કેવી રીતના કરશું. તો ત્યાં તો કૃષ્ણ છે પોતાનો એકદમ વિસ્તૃત કરે છે પોતાનો જે રૂપ છે એને, અને પછી કાળિયા નાગ છે એને એની જે ફણો છે એના ઉપર ચડી જાય છે અને પછી એને મારવા લાગે છે અને એની બધી ફણો છે એને કૂચડી નાખે છે કૃષ્ણ. તો નાગ પત્નીઓ છે હવે જુએ છે કે અરે આ તો મારા પતિ હવે ભગવાનનો જે સ્પર્શ થયો છે, અને હવે કાલિયા નાગને પણ ખબર પડી ગઈ કે આ ભગવાન છે, સાધારણ નથી કોઈ પણ છે ને. તો એ પણ પોતાનું ઓલું થોડુંક ધીમું કરી નાખે છે અને પછી નાગપત્નીને ખબર પડે છે કે હવે તો આ મરણાસન ઉપર આવી ગયા છે મારા પતિ, ત્યારે સ્તુતિ કરવા લાગે છે ભગવાનની. તો હવે જોશું આપણે નાગપત્નીઓની સ્તુતિ. તો જો આ જે ભગવાનના જે આ જે સ્તુતિઓ કરે છે ને એ 33 થી કરીને 53 શ્લોકો છે બધા એના. તો પહેલા જે 33 થી 34 જે 2 શ્લોક છે એમાં ન્યાય અને કૃપા વિશે અહીંયા સમજાવશે આપણને. તો ભગવાનનો જે દંડ હોય ને એમાં પણ શું હોય? ન્યાય હોય, દયા હોય, એ છે. પછી 35 થી કરીને 38 જે શ્લોક છે એમાં ચરણ રજનું મહત્વ શું છે એ સમજાવ્યું છે. પછી 39 થી 50 નંબરના જે શ્લોક છે એમાં પરમ તત્વની સ્તુતિના વિશે કહેવામાં આવ્યું છે. પછી આગળ 51 થી 53 સુધીના શ્લોકોમાં ક્ષમા અને શરણાગતિ સ્વીકારે છે નાગપત્નીઓ, તો એના વિશે ચર્ચા થશે. તો આપણે જોઈશું અહીંયા 33 નંબરનો શ્લોક સ્ટાર્ટ કરીએ આપણે, નાગ સ્તુતિ. તો નાગપત્નીઓ દ્વારા સ્તુતિ. નૈયાચો હિ દંડઃ કૃતકિલ્બિષેऽસ્મિરં તવાવતારઃ ખલ નિગ્રહાય દીપોઃ સુતાનાપી તુલ્ય દ્રષ્ટિર્ધત્સેદમં ફલમેવાનુશંસન. તો હવે શું કહે છે અહીંયા નાગપત્નીઓ? જો કે આ અપરાધી કાલિયાને આપવામાં આવેલો દંડ સંપૂર્ણપણે યોગ્ય અને ન્યાયી છે. હવે પહેલા તો છે ને એની પત્નીઓ શું કહે છે કે અરે નહીં, ભલે આવો પતિ છે ને મરી જાય જ સારું છે, અમને નથી જોતો એવો પતિ. પણ જયારે જુએ છે કે આ કાલિયાનાગ છે એના ચરણ ઉપર ભગવાનના જયારે મતલબ મસ્તક ઉપર જયારે ભગવાનના ચરણ પડ્યા તો એ થોડો ઓલો થઈ ગયો છે, ભગવાનની શરણાગતિમાં આવી જાય છે એવું લાગે છે એમને કે હવે તો મૂર્છિત થવા આવ્યો છે. અને એ એટલા માટે શું કહે છે કે અમારા જે આ પતિ છે ને એને ભલે તમે પહેલા તો દંડ આપો, તમે દંડ આપો છો સારું કરો છો, કારણ કે તમે એ પણ દંડ જે પણ આપશો ને એ પણ ન્યાયપૂર્ણ જ હશે. અને ભગવાન જે પણ કરે ને એમાં ન્યાય હોય જ. ત્યારે પણ ભગવાન છે કોઈ પણ કાર્ય એમ જ નથી કરતા, એમાં કોઈ ભક્તો હોય કે અભક્ત હોય બધાનું કલ્યાણ જ હોય. ભલે આપણને બહારથી લાગે કે નહીં આ તો ભગવાન શું કરી રહ્યા છે, પણ ભગવાન છે સારું જ કરે. જેવી રીતના કોઈ માતા હોય એ પોતાના પુત્રની અગર પિટાઈ પણ કરતી હોય તો શા માટે કરે? પોતાના સ્વાર્થ માટે મારે છે માતા? નહીં, એ એના પુત્રનું એમાં સારા ગુણ આવે એટલા માટે મારતી હોય છે, પિટાઈ કરતી હોય છે ને. તો એ રીતના ભગવાન પણ છે એ અહીંયા કાલિયાનાગને સુધારવા માટે એના ઉપર એટલું બધું મતલબ એના જે ફણ છે એને કૂચલી નાખે છે ને. તો અવતારનું પ્રયોજન શું છે ભગવાનનું? તો
અહીંયા કાલિયાનાગની પત્નીઓ કહે છે તમારું જે અવતાર છે એટલા માટે થયો છે કે દુષ્ટોનો અને ક્રૂર લોકોનો નાશ કરવા માટે થયો છે ને, તો તમે ભલે કરો, એમને મારી નાખો તમે, કારણ કે આ છે જેવો એના લાયક જ છે, કારણ કે દ્વેષી છે. કાલિયા નાગ કેવો હોય, નાગના ગુણો કેવા હોય કે બધાને વિના કઈ મતલબ કરડતા હોય છે ને, એટલા માટે તો એ સર્પ યોનિમાં આવી ગયો છે, એટલા પાપ કર્યા છે એટલા માટે. તો આપ શત્રુ અને પુત્રો બંને પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખો છો. ભગવાન છે ક્યારે પણ ભેદ નથી કરતા. પોતાના ભક્તો હોય છે ને, જેવી રીતના પુત્ર પ્રત્યે માતાનું પ્રેમ હોય એવી રીતના ભગવાન પણ છે એ બધાના પિતા છે ને. અહમ બીજ પિતા ભગવાન ભગવદ ગીતામાં કહે છે. તો એવી રીતના ભગવાન છે બધાના પિતા છે અને આપણે બધા પુત્રો છીએ એમના છે ને. તો એવી રીતના બધા પ્રત્યે ભગવાન છે સમાન ભાવ રાખે છે, ક્યારે પણ ઓછું વધતું નથી કરતા. તો આ જે સ્તુતિ છે એનો જે પહેલો શ્લોક છે એમાં શું કે છે કે ભલે તમે એને દંડ આપો છે ને, પણ અંતમાં તો એનું કલ્યાણ જ થશે. હવે ક્રોધમાં પણ છુપાયેલી કૃપા છે. હવે ભગવાન છે એ કેટલો પણ ક્રોધ કરી લે છે ને પોતાના ભક્તો પ્રત્યે. કોઈને આ શ્લોક વાંચવો છે 34 નંબરનો? હરે કૃષ્ણ. હરી બોલ. હા માતાજી, હરે કૃષ્ણ. હા લઈ લો. હા. अनुग्रहोऽयं भवतः कृतो हि नोदसतां ते खलु कल्मषापः यददन्दसुखत्वमैष्यदेहिना क्रोधोऽपि तेऽनुग्रह एव सम्मतः. हरे कृष्ण. હરે કૃષ્ણ. તો હવે જો અહીંયા શું કે છે કે દંડ નહીં, કૃપા છે. આ ભગવાનની શું છે? કૃપા છે. કારણ કે આપે અહીં જે કર્યું છે તે વાસ્તવમાં અમારા પર મોટી કૃપા છે. હવે ભગવાન જે છે એ કાલિયા નાગ ઉપર શું કરે છે? નૃત્ય કરવા લાગે છે ને. હવે એવું નૃત્ય કરે છે ભગવાન કે એના બધા જે ફણો હતા એને બધાને કુચલી નાખે છે ભગવાન છે, અને નૃત્ય કરે છે. એટલો જોરદાર નૃત્ય કરે છે કે બધા જે દેવી દેવતા આકાશમાં હતા બધા નાચવા લાગે છે. શિવજી પોતે પણ અહીંયા આવી જાય છે અને નાચે છે. હવે શિવજીનું તો આપણને બધાને ખબર છે તાંડવ નૃત્ય હોય છે ને. તો તાંડવ નૃત્ય એટલે એટલો કરે શિવજી કે એને એટલા માટે શું કહેવામાં આવે છે? નટરાજ કહેવામાં આવે છે ને. તો નટરાજ જે છે શિવજી એટલું જોરદાર ડાન્સ કરે છે, અને અહીંયા કૃષ્ણ પણ એના કાલિયાનાગના પણ ઉપર ડાન્સ કરતા હોય છે. તો શિવજી પોતે વિચારવા લાગે છે કે અરે આ તો મારાથી પણ સુંદર નૃત્ય કરી રહ્યા છે કનૈયા, તો એટલો સુંદર નૃત્ય કરે છે. તો મને તો આ નટરાજનું ખિતાબ જે છે, લેબલ છે, એ તો એમ જ આપી દીધું છે ને. શિવજીને પોતાને એમ થાય છે, અને શિવજી કહે છે નહીં નહીં, તમે તો નટવર છો, હું નટરાજ છું પણ તમે કોણ છો? નટવર છો તમે. તો કૃષ્ણને છે એ શું કહેવામાં આવે છે? આપણે નટવર કહીએ છીએ છે ને. આપણે કહીએ ને ભજનમાં આવે છે નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા. તો નટવર આપણે ભગવાનને કહીએ છીએ છે ને, કારણ કે બધા જ જે પણ નૃત્ય કરતા હોય એમાંથી બધામાંથી શ્રેષ્ઠ છે. તો એટલા માટે ભગવાનને શું કહેવામાં આવે છે? નટવર કહેવામાં આવે છે. અને હવે આ જે છે એટલો બધું મતલબ સ્તુતિમાં આ લોકો શું કહે છે કે તમે તો પાપનું નાશ કરવા માટે આવો છો. દુષ્ટોને આપેલ શારીરિક દંડ તેમના તમામ પાપોને નષ્ટ કરી દે છે. હવે તમે જે પણ કાંઈ પણ પાપ કર્મ કરેલા હોય જેને, તો એને તમે ક્યારે પણ દંડ આપો છો તો એનાથી શું થાય છે? તમે એમના બધા જ પાપો નષ્ટ કરી નાખો છો. એવું નથી કે એમને આપણે જયારે પણ કોઈને દંડ આપીએ, આપણે આપણા ઘરમાં મતલબ આપણે કોઈ આપણો એનિમી હોય, દુશ્મન હોય આપણો, તો આપણને શું ભાવ હોય? એમાં નફરત, દ્વેષ હોય કે નહીં, હું તો બદલાનું ભાવ હોય આપણામાં છે ને, કે આણે મારી સાથે આવું કર્યું તો હું એને મારીશ છે ને, હું પણ એની સાથે એવું જ કરીશ. પણ ભગવાન છે એવું નથી કરતા. ભગવાન શા માટે કરે છે? કારણ કે એમનું કલ્યાણ થાય એટલા માટે કરે છે ને. જેવી રીતે તમે આગળ ઉદાહરણ આપ્યું કે એક માતા હોય એ પોતાના પુત્રોને સુધારવા માટે કરે, એનું કોઈ સ્વાર્થ નથી હોતું. એવી રીતના ભગવાનનો પણ કોઈ સ્વાર્થ નથી હોતું. પણ આપણે ક્યારે કરીએ આવું તો આપણું શું હોય? પાછળ બદલાની ભાવના હોય. તો આ જે છે નાગપત્ની હોય શું કહે છે કે અમારો પતિ એટલો પાપી હતો કે તેને સર્પનો દેહ પણ મળ્યો. તો પાપી હોય તો જ મળે ને સર્પનો દેહ, નહીં તો ક્યાંથી મળે? તો તેથી તેના પરનો આપનો ક્રોધ પણ આપની પરમ કૃપા જ સમજવી જોઈએ, કે તમે તમારા શરણ છે એ એમના ઉપર રાખો છો, એ કૃપા જ છે ને. હરે કૃષ્ણ. માતાજી, આ શ્લોક લેશો? હા માતાજી, હરે કૃષ્ણ. તપસ્પૃતમ ક્રીમનેન પૂર્વમ નિષ્ઠામાનેન ચ માનદેન ધર્મોથાવા સર્વજના કુંપાય યતો ભવાન સ્તુષ્યતિ સર્વજીવઃ. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ. તો અહીંયા જો શું કે છે, તપસ્તુ તપ્તમ. તો કાંઈ ને કાંઈ તપ કર્યું હશે પૂર્વજન્મમાં, છે ને, તો એને એટલું બધું પુણ્યનું મળ્યું છે. તો નાગપત્ની છે ને આશ્ચર્ય થઈ જાય છે, આશ્ચર્યચકિત થઈ જાય છે. અરે આમ મારા પતિના ઉપર આ સાક્ષાત ગજેન્દ્ર નંદન, આ કાનુડો એના ચરણ ઉપર પગ રાખ્યા છે અને નૃત્ય કરી રહ્યા છે. તો ભગવાનના ચરણ તો છે ને એટલા પાવનકારી છે કે સ્પર્શ થઈ જાય તો પણ બધા પાપ જે છે નષ્ટ થઈ જાય. તો આ મારા પતિ જે છે એને કયા એવા પુણ્ય કર્યા છે પૂર્વજ, આ જન્મમાં તો નથી કર્યા એટલે તો નાગ બનીને આવ્યો છે, પહેલા પણ નથી જ કર્યા એટલે તો નાગ બનીને આવ્યો છે ને. તો એવા કયા પુણ્ય એને કર્યા હશે પહેલાના જન્મમાં કે એને તમારા ચરણનું સુખ પ્રાપ્ત થયું છે ને. તો એવી રીતના નાગપત્નીઓ છે એ કેવા લાગે છે કે શું અમારા પતિએ પૂર્વજન્મમાં અભિમાન છોડીને અને કોઈનું સન્માન આપીને કોઈ કઠોર તપસ્યા કરી છે, અથવા તો સર્વ જીવો પ્રત્યે કરુણા કરી છે, કે ધર્મનું પાલન કર્યું છે, શું કર્યું છે? તો એવું પ્રશ્ન કરે છે ને. તો એવું તો કયું અજ્ઞાત પુણ્ય હશે જેના કારણે સર્વ જીવોના જીવન સ્વરૂપ એવા આપ તેના પર આટલા પ્રસન્ન છો? હવે નાગપત્નીઓ પોતે કે છે, હવે નાગપત્નીઓ પણ કોઈ સાધારણ સ્ત્રીઓ નથી, એ નાગપત્નીઓ છે પણ એ પણ એક ભગવાનની ભક્તો છે ને, ભગવાનની ભક્તિમાં લાગેલી હતી. એ વૃંદાવનમાં યમુના નદીમાં રહેતી હતી તો એમને ખબર હતી કે ભગવાન કૃષ્ણ છે આ સાક્ષાત, કારણ કે એમને, અને ભક્તિમાં પણ લીન હતી. અને વચવચમાં છે એ કાલિયાનાગને પણ એ કહેતી હતી કે તમે પણ ભગવાન આવ્યા છે, કૃષ્ણ છે, તો એમની તમે લીલાઓનું શ્રવણ કરાવવાતી હતી વચમાં. તો એવી રીતના નાગપત્નીઓ છે એ કાલિયાનાગને પણ પહેલેથી ભક્તિમાં લાવવા માટેનો પ્રયત્ન કરતી હતી, પણ એ નતો થતો છે ને. તો હવે આ જે પૂર્વજન્મનું જે અહીંયા કીધું નાગપત્ની હોય, તો એની પણ એક કથા છે, સુંદર કથા છે કે આ પૂર્વજન્મમાં જે કાલિયાનાગ હતો એ શું હતો, કોણ હતો, અને એના ઉપર એટલી બધી ભગવાને કેમ કૃપા કરી છે ને. તો એના વિશે આપણે સમજીએ. તો આ ભાગવતમાં સ્ટોરી નથી, આ ગર્ગ સંહિતામાં આવે છે, અને મેં બીજા સિનિયર ડિવોટીની સાંભળ્યું ત્યારે મને ખબર પડી, તો હું તમને કહું છું. તો જે ભગવાનના ચરણોની, હવે જો હવે ભગવાનના ચરણોની રજ તો મુશ્કેલ જ છે, બહુ નામુમકિન છે. ઘણા, હવે લક્ષ્મીજી પોતે પણ એટલા તપ કરે છે છતાં પણ વૃંદાવનમાં એમને એક તો આવવા મળતું નથી છે ને. અને છતાં પણ હજી સુધી પણ બેલવનમાં આપણે જોઈશું તો ત્યાં હજી સુધી લક્ષ્મીજી છે એ તપ કરી રહ્યા છે ને. તો આ કાલિયાનાગના એટલા બધા શું હશે ભાગ્ય કે એમના મસ્તક ઉપર ભગવાન પોતે વિરાજમાન કરી દે છે. તો નારદજી છે એ સ્વયંભુ મનુના મન્વંતરમાં એક કથા છે એવી કે વેદશિરા નામના એક મુનિ હતા જે વિંધ્યાચલના એક ભાગમાં તપસ્યા કરતા હતા. તો થોડા દિવસ પછી એમની બાજુમાં, હવે વેદશિરા જે હતા ઋષિ, તો એની તપસ્યા કરતા હતા તો એ જગ્યા ઉપર બીજા ઋષિ આવી જાય છે બાજુમાં, અશ્વશિરા નામના. તો હવે અશ્વશિરા આવે છે મુનિ, તો વેદશિરા મુનિ કે છે કે અરે, ક્રોધમાં આવીને એકદમ આમ સાપની જેમ છે ને ફૂફાણા મારીને અશ્વશિરાને કે છે કે શું તમે આખા વિશ્વમાં તપસ્યા કરવા માટે આ જ જગ્યા મળી? મને ડિસ્ટર્બ થાય છે, તમે મારું એકાંત ભંગ કરો છો, તો તમે અહીંયાથી જતા રહો. તો હવે અશ્વશિરા મુનિ હતા એમને પણ ગુસ્સો આવી જાય છે, અને શું કે છે કે શું આ તારા પિતાની ભૂમિ છે? આ તો મહાવિષ્ણુ ભગવાન નારાયણ માધવની છે. એટલે ઓલું જે સ્થળ હતું એનું નામ હતું માધવી, તો એટલા માટે આ નામ છે આ સ્થળનું, એ માધવી છે. તો આપણાથી પહેલા પણ અહીંયા કેટલા બધા લોકો આવ્યા છે, તપસ્યા કરી ગયા છે. તો તું શા માટે અહીંયા સર્પની જેમ મને ફૂફાડા મારીને આવું બધું કે છે કે અહીંયા શા માટે આવ્યો ને? તો ઓલા જે મુનિ હતા શ્રાપ આપી દે છે એને કે અરે તું આવી રીતના કરે છે તો જા તું નેક્સ્ટ જન્મમાં સર્પ બની જઈશ, અને તને ગરુડથી એટલું બધું ડર લાગશે ને કે ગરુડ તારા પાછળ જ ફરશે. તો હવે અશ્વશિરા મુનિ જે છે એ વેદશિરા મુનિને શ્રાપ આવી દે છે. તો વેદશિરા જે હતા એ જ કાલિયાનાગ બનીને આવ્યા. હવે અશ્વશિરા જે ઋષિ હતા એને પણ વેદશિરા ઋષિ જે છે એ પણ હવે કે છે કે અરે, આટલી નાની વાતમાં તે મને આખું મારું તપ બળ નાશ થઈ જાય એવું શ્રાપ આપી દીધું, અને હું શાપ યોનિમાં ચાલ્યો જાઉં. તો હવે તું પણ એવું કાગડા જેવું કામ કરે છે, તો તું પણ કાગડો બની જા. તો હવે એને પણ કાગડો બનવાનો શ્રાપ લાગી ગયો. હવે આ બંનેનું આવું બધું ચાલી ગયું છે ને. તો ત્યાં છે એ ભગવાન સાક્ષાત પોતે પ્રગટ થઈ ગયા, અને ત્યાં પ્રગટ થયા અને કહે છે કે તમે બંને લડો નહીં, ઝઘડો નહીં. અને ભગવાનને જોઈને એમનું હૃદય પરિવર્તન થયું, અને એમને કીધું કે અરે અમારાથી બહુ મિસ્ટેક થઈ ગઈ છે, અમને માફ કરો તમે. તો હવે અમે શું કરીએ? હવે અમને તો આ શ્રાપ એકબીજાને લાગી ગયા છે, તો હવે શું કરીએ? તો ભગવાન કે છે કઈ વાંધો નહીં, હવે નાગ યોનિમાં તો તમને જવું જ પડશે, પણ હું તમારા મસ્તક ઉપર નૃત્ય કરીશ અને મારા જે ચરણ કમળ છે તમારા માથા ઉપર પધરાવીશ. તો વેદશિરા મુનિને એ આશીર્વાદ મળી જાય છે. અને પછી જે ઓલા બીજા ઋષિ હતા
અશ્વશિરા, તો એમને કાગડો બનવાનું શાપ આપ્યું હતું ને એમણે, વેદશિરાએ. તો એ કહે છે કે તમે છે એ કાગડા બનશો, પણ કોના બનશો? કાગભૂસુંડી બની જશો. તો તમે છે એ શું કરશો? ગરુડજીને તમે રામાયણ કથા સંભળાવશો. તો એવું વર્ણન આવે છે. તો હવે આ જે હતું પુણ્ય, એટલે કે ભગવાને પોતે અમને એક આપી દીધા આશીર્વાદ કે, તો એટલા માટે પણ આવ્યું. પછી બીજી કથા એવી પણ છે કે એક તો જો કે પોતે કાલિયાનાગ છે પેલા રમણક દ્વીપમાં રહેતો હતો, અને હવે રમણક દ્વીપ છોડીને ક્યાં આવી ગયા? વૃંદાવનમાં આવી ગયા. તો હવે વૃંદાવન જે છે એ તો ભગવાનની ભૂમિ છે ને, તો ત્યાં જે આવે તો એનું તો કલ્યાણ થાય જ. પછી બીજું એક કુસંગ છોડીને આવે, તો હવે કેટલા બધા રણદ્વીપમાં છે બધા શાપો રહેતા હોય, જે દ્વેષી હોય બધા છે ને, તો એ કુસંગને છોડીને અહીંયા આવી ગયો. અને કોની સાથે રહેતો હતો? પોતાની પત્ની જે ભક્ત હતી, તો ભક્તોનો સંગ થઈ ગયો એને. પછી કોનું શરણ લીધું? તો એને યમુનાજીનું શરણ લીધું. તો યમુના રાણી કોણ છે? યમુનાજી ભગવાનની પટરાણી છે, એમની ભક્ત છે ને, તો એનું શરણ લીધું. તો આશ્રય એટલે ભક્તિ એમને મળી છે ને. તો આ જે છે, અને હજી એક કથા એમાં એવી છે કે એનું પૂર્વજન્મની જે કથા છે કાલિયાનાગની, તો એમાં એવું છે કે એક દિવસ છે ને, એટલે કે પહેલાના જન્મમાં રાજા હતા, જે કાલિયાનાગ હતા એ રાજા હતા. અને એમને છે ને એક ઋષિમુનિ પાસે ગયા અને કીધું હાથ જોડીને કે મને છે ને ભગવાનના દર્શન કરવા છે, તમે કાંઈ પણ કરો ને મને ભગવાનના સાક્ષાત્કાર થાય એવું કરો. તો પછી એ જે ઋષિ હતા એક એડ્રેસ આપે છે કે આ જંગલમાં તમે જાઓ, અને ત્યાં છે ને એક વૈષ્ણવ જે છે એ તપસ્યા કરી રહ્યા છે. તો એ વૈષ્ણવને તમે જઈને કહેજો કે મને તમારું ચરણામૃત જોઈએ છે, અને તમે એ વૈષ્ણવના ચરણામૃત પીશો ને તો તમને ચોક્કસ ભગવાનના સાક્ષાત્કાર થશે. તો હવે રાજા જે હતા કાલિયાનાગ, જે પૂર્વજન્મમાં હતા રાજા, તો એ છે એ વૈષ્ણવ પાસે જાય છે અને ત્યાં જઈને કહે છે મસ્તક નમાવીને કે મને તો તમારા ચરણામૃત જોઈએ છે, અને મને ભગવાનનું દર્શન કરવા છે, તો તમે મારા ઉપર કૃપા કરો. તો ઓલા જે ઋષિ હતા એ તો પોતાનું, હવે આ છે એ ચરણામૃત માટે બે હાથ આમ કરીને બેઠા હોય છે કે ચરણામૃત, એટલે એમને લાગ્યું કે પાણી જલ આપશે અને પછી હું પી જઈશ. તો એ ઋષિ છે એ પોતાનું ચરણ જે છે એ આગળ કરી દે છે, અને એ અંગૂઠામાંથી લોહી ને પસ ને એવું બધું નીકળે છે, અને એના અંજલિમાં પડી જાય છે હાથમાં, જે રાજા હતા એના. અને પછી હવે ચરણામૃત તો હવે માંગ્યું છે ને એને, તો પીવું જ પડે. તો હવે આ લોહી ને એ બધું જોઈને તો એને એકદમ ઓલું થઈ ગયું. તો શું કરે છે, આમ ખોટે ખોટે આમ મોઢા સુધી લઈ જાય છે ને આમ પડાવી નાખે છે, અને પછી હાથ છે મસ્તક ઉપર આમ ફરાવી નાખે છે. તો હવે મસ્તક ઉપર હાથ આમ ફરાવી દીધું. હવે ઋષિને તો ખબર પડી ગઈ. ઋષિએ શ્રાપ આપી દીધો કે તું આવી રીતના ખોટું નાટક કરે છે ને એવું, તને તો ભક્તિ તો છે નહીં તારામાં કઈ, તો તું શાપ બની જા, અને પછી નાગ બની જાય. એટલે અને પછી આ જે મસ્તક ઉપર, ઘણા લોકો એવું કહે છે કે મસ્તક ઉપર જે વૈષ્ણવના જે ચરણામૃત પડ્યું હતું, તો એના માટે ભગવાન છે એના મસ્તક ઉપર આવી રીતના નૃત્ય કરે છે. તો ચરણ રજ છે ભગવાનની, એ એના મસ્તક ઉપર પડે છે કાલિયાની. તો એ એના પૂર્વજન્મની કથા છે. તો કાલિયાનાગને પણ કઈ શા માટે એટલું બધું પુણ્ય પ્રાપ્ત થયું છે ને, ભગવાનનું સાનિધ્ય શા માટે પ્રાપ્ત થયું, તો એનું આ કથા છે. હરે કૃષ્ણ. પછી આગળનું આપણે શ્લોક લઈએ 36 નંબરનું. તો કશ્યાનુભાવોશન દેવ વિઘ્નહે તવાગ્રણે રેણુ સ્પર્શાધિકારઃ યદ્વા ગચ્છા શ્રીલલના ચરંતપો વિહાય કામાનુસુચિરમ ધૃતવ્રતા. તો હવે અહીંયા શું કે છે કે અકલ્પ સૌભાગ્ય છે આનું, કાલિયાનાગનું છે ને. શું કે છે નાગપત્નીઓ, હે પ્રભુ, અમે નથી જાણતા કે આ સર્પ કાલિયાને આપના ચરણકમળની રજનો સ્પર્શ કરવાનો આ મહાન અધિકાર કેવી રીતે પ્રાપ્ત થયો. હવે આ સ્ટોરી જે મેં તમને કીધી, કથા કીધી જે પૂર્વજન્મની, એ આમાં ભાગવતમાં નથી, એક બીજી સંહિતાઓમાં છે ને પુરાણમાં છે. તો હવે અહીંયા નાગપત્નીઓ કહે છે કે અમને તો ખબર નથી કે તમે એટલા આ સૌભાગ્ય એમને કેવી રીતના પ્રાપ્ત થઈ ગયું અમારા પતિને. એટલું બધું એ તો અપરાધ કરે છે, એટલું બધું બધાને એના વિષથી બધા કેટલા બધા મરી જાય છે ને, પહેલા આવે છે વિષ. તો તમે કેવી રીતના કૃપા કરી એમના ઉપર. હવે લક્ષ્મીજીની પણ ઝંખનાનું અહીંયા કીધું છે કે લક્ષ્મીજી છે એ આ ચરણ રજ પામવા માટે સાક્ષાત લક્ષ્મીજીએ પણ અન્ય તમામ ઈચ્છાઓને ત્યાગ કરી દીધું, અને ક્યાં આવી ગયા? 12 વન જે છે એમાંથી બેલવન, મેં કીધું ને કે બેલવનમાં લક્ષ્મી જે છે એ તપ કરે છે. તો એ તપસ્યા કરી રહ્યા છે, હજી પણ કઠોર તપસ્યા કરે છે. જે ચરણ લક્ષ્મીજી માટે પણ દુર્લભ છે, તે આ સર્પને સહજતાથી પ્રાપ્ત થઈ ગયા છે ને. તો ભગવાનના જે શુદ્ધ ભક્તો હોય
એના ચરણ કાલિયાનાગના મસ્તક ઉપર, એટલે કે જે અમૃત ચરણામૃત જે હોય એ માથા ઉપર અડાડી હતું ને કાલિયાનાગે, તો એટલા માટે આ એમને શું થયું છે, ચરણની પ્રાપ્તિ થઈ છે ને? તો એ સહજ નથી. નાક પૃષ્ઠમ ન ચ સાર્વભૌમમ ન પારમેષ્ઠ્યમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ પુનર્ભવમ વાગંછન્તિ યત પાદરજ પ્રપન્નઃ. તો હવે અહીંયા શું કહે છે કે નથી એમને સ્વર્ગ જોતું છે ને, નથી એમને પૃથ્વીનું ચક્રવર્તી પદ જોતું કે પાતાળનું રાજ. હવે જે ભક્તો હોય ને એ લોકોને કઈ ના જોઈએ છે ને. ભક્તો જે હોય એ લોકોને અગર ભગવાનનું ચરણરાજ મળી જાય ને તો એને કાંઈ એટલે કાંઈ ન જોઈએ. આપણા જેવા હોય એ માંગતા હોય, મંદિરમાં જઈએ તો આપણે માંગવાનું એટલું મોટું લિસ્ટ લઈને જઈએ કે હે ભગવાન મારો છોકરાને પાસ કરી દેજો, એની માટે સારી છોકરી મળી જાય, લગ્ન નથી થયા તો પુત્ર નથી તો પુત્ર વધુ આવી જાય, એના ઘરે સંતાન આવી જાય. આપણે બધા એવું બધું મોટું લિસ્ટ લઈને જઈએ. પણ ભગવાનના જે શુદ્ધ ભક્તો હોય શું કરે કે નહીં, અમને કાંઈ નથી જોતું છે ને, ન ધનમ ન જનમ ન સુંદરી છે ને. તો ભગવાનના ભક્તોને કાંઈ જોતું નથી, સિદ્ધિ કે મોક્ષની પણ એમને કામના નથી હોતી, યોગની અષ્ટ સિદ્ધિઓ કે જન્મ મરણમાંથી મુક્તિ પણ નથી જોતી, કાંઈ નથી જોતું. આધ્યાત્મિક સત્તા બ્રહ્માજીનું સર્વોચ્ચ પદ છે સૌથી ઉપરનું, એ પણ નથી જોતું. તો જો એટલે કે જે લોકોએ ભગવાનના ચરણ કમળની રજ પ્રાપ્ત કરી હોય તેઓ આમાંથી ક્યારે પણ કોઈની પણ ઈચ્છા નથી કરતા. તો ભગવાનના જે શુદ્ધ ભક્તો હોય એ કેવા હોય અહીંયા ખબર પડે છે ને. તો અહીંયા નાગપત્નીઓ છે એ પોતે આ કે છે કે તમારા જેના ઉપર ચરણ રજ આવી જાય એને તો કોઈ પણ કામના રહેતી જ નથી, બધા નિષ્કામ થઈ જાય છે. હરે કૃષ્ણ. કોઈ વાંચશે આ શ્લોક? હા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તદેશનાથાપદુરાપમન્યે સમૂર્જનિઃ ક્રોધવશોऽપ્યહીશः સંસાર ચક્રે ભ્રમતા સરીણો યદીક્ષતઃ સ્યાદ વિભવઃ સમક્ષઃ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ મહારાજ, ધન્યવાદ. તો અહીંયા શું કહે છે કે દુર્લભ પ્રાપ્તિ ની થાય છે. જુઓ, આ તમો ગુણમાં જન્મેલો, હવે આ જે નાગ હોય એની કયા ગુણમાં હોય? તમો ગુણમાં હોય છે ને. પછી ક્રોધના વશમાં હોય, તો એવું હોવા છતાં, સર્પ યોનિમાં હોવા છતાં કાલિયાને શું થયું? કાલિયાને એવું ભગવાનના ચરણના પદ મળ્યું છે ને. તે અન્ય માટે અત્યંત દુર્લભ છે, ઈઝી નથી. કાંઈ નાની મોટી વાત થોડી છે. કાલિયાના મસ્તક ઉપર ભગવાને ચરણ પોતાના પધરાવ્યા એ કઈ નાની વાત નથી છે ને, બહુ મોટી વાત છે. કોઈને ઉપર ભગવાન પોતાના ચરણના રજ છે એટલા ઋષિમુનિઓ તપસ્યા કરે ત્યારે એમને મળે છે ને. આ કાલિયાનાગને એમ જ ભગવાને કર્યું છે ને. તો સંસાર ચક્રમાંથી ઉદ્ધાર થાય છે. તો જન્મ મરણના ચક્રમાં ભટકતા જીવો માત્ર આપના ચરણકમળની રજ પ્રાપ્ત કરીને જ તમામ આશીર્વાદ પ્રત્યક્ષ પામી શકે છે. હવે આ જે જન્મ મૃત્યુનું ચક્કર છે એમાં આપણે બધા ફસાયેલા છીએ છે ને. તો આ એનામાંથી બચવા માટે આપણને શું કરવું જોઈએ? તો આપણને ભગવાનના ચરણની હંમેશા, આપણે જયારે પણ ભગવાનના દર્શન કરવા જઈએ મંદિરમાં તો શું કરવું જોઈએ? આપણને પહેલા ભગવાનના ચરણથી સ્ટાર્ટ કરવું જોઈએ. ભગવાનના ચરણથી દર્શન કરવા જોઈએ, પછી ધીરે ધીરે આપણને ઉપરની તરફ જવું જોઈએ, પછી કમર, નાભી, પછી વક્ષસ્થળ, પછી મુખારવિંદ છે ને. તો એવી રીતના આપણને ભગવાનના દર્શન કરવા જોઈએ. તો ભગવાનના ચરણ કમળમાં છે ને એટલો એવું છે કે જે પણ એમના ચરણ કમળને પકડી લે છે તો એના જેવું બીજું કઈ છે જ નહીં. એનાથી જન્મ મૃત્યુનો આ જે ફેરા છે એમાંથી આપણે બચી જઈએ છીએ. તો નાગપત્નીઓ જે છે એ નાગપત્ની, નાગ થઈને પણ આવું એમનું જો કેટલી સ્તુતિમાં કેવું એનું ખબર પડે છે કે કેટલા મતલબ જ્ઞાની હશે છે ને. કારણ કે એમને બધું ખબર છે ને કે ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ. તો ભગવાનની કૃપા પાત્રતાની મોહતાજ નથી હોતી છે ને. કે એવું નથી કે આપણામાં કોઈ પાત્રતા હશે, આપણે કોઈ સાધન કરીશું તો જ ભગવાનની કૃપા થશે. સાધના કરવી જરૂરી છે, આપણને કરવી જ જોઈએ. પણ ભગવાન કઈ સાધન થી નથી મળતા છે ને. ભગવાન અહેતુકી કૃપાથી મળે છે. ભગવાન ગુરુજનો એવા જે વૈષ્ણવો હોય એમની સેવા કરીએ, જયારે એમના આશીર્વાદ આપણને મળે ત્યારે ભગવાન મળે છે. આપણા પોતાના સાધનથી નથી મળતા. આપણને લાગે કે નહીં આપણે તો 16 માળા રોજ વહેલા ઉઠીને કરશું તો ભગવાન આપણને સાક્ષાત દર્શન આપશે અથવા તો આમ. પણ આપણામાં કઈ એવું છે જ નહીં ને કે ભગવાન આપણને દર્શન આપે. હા, પણ આપણે આપણા ગુરુજન વૈષ્ણવોના અગર આપણે ચરણ પકડીએ છીએ તો એમના અગર એ કહેશે કે નહીં આ મારો છે ને. આપણા ગુરુ મહારાજ અગર આપણે એમની સેવા કરતા હોઈએ ને એ આપણા ગુરુ મહારાજ કહી દે ભગવાનને
કે આ મારો છે ને. શ્રીલ પ્રભુપાદજી કહી દે કે નહીં નહીં આ તો અમારું છે ને, આપણા સાથે જોડાયેલું છે, તો આપણને અંદર એન્ટ્રી મળી જશે. પણ એના વગર થશે નહીં, છે ને. તો ભગવાન છે પાત્રતા નથી જોતા, પણ શું જોઈએ છે? પ્રેમ જોઈએ છે ને. એટલે કે કેવા આપણે ભગવાનની સેવામાં લાગીએ છીએ આગળ, છે ને. અને ભગવાન અને વૈષ્ણવોની આપણા ઉપર કેવી કૃપા છે, વૈષ્ણવની સેવા આપણે કેટલી કરી રહ્યા છીએ. તો તમોગુણી જીવનો પણ ઉદ્ધાર ભગવાન છે કરે છે, એમાં કોઈ ભેદભાવ નથી કરતા ભગવાન છે. પરમાત્મા સ્વરૂપને વંદન છે. તો અહીંયા શું કે છે? નમસ્કાર કરે છે. શું કે છે? સર્વ જીવોના હૃદયમાં પરમાત્મા રૂપે વાસ કરતા હોવા છતાં આપ સર્વ વ્યાપક છો. નાગપત્નીએ શું કે છે? એમને ખબર છે કે બધા જીવોમાં હૃદયમાં પરમાત્મા તરીકે આપ જ બિરાજમાન છો. આજે બાળક સ્વરૂપમાં સામે ઉભા છે કાનુડો કનૈયા, તો એમને ખબર છે કે આ બાળક નથી, આ સાક્ષાત ભગવાન છે જે બધાના હૃદયમાં છે. પછી સૃષ્ટિના મૂળ છે કોણ છે? ભગવાન છે. એ પણ એમને ખબર છે. એમની વ્યાપકતા ખબર છે. એ બધા કારણોના કારણ છે એ પણ નાગપત્નીઓને ખબર છે. જો એમાં પણ એક છે ને કે ભૂતા વાશાય ભૂતાય, છે ને. તો આ ભૌતિક તત્વોના મૂળ આશ્રય છો અને સૃષ્ટિના સર્જન પૂર્વે પણ આપ અસ્તિત્વ ધરાવો છો. તો આજે પૂરું બ્રહ્માંડનું સર્જન થાય છે તો એનાથી પહેલા પણ ભગવાન છે ને. અને પછી પણ ભગવાન એમાં જઈને ક્ષીરોદક્ષાય વિષ્ણુના રૂપમાં આપણને ખબર છે બધા જીવાત્મામાં જાય છે ને આ પૂરું ચલાવે છે. પૂરું બ્રહ્માંડ છે એ ત્રણ આ જે વિષ્ણુ છે એના દ્વારા ચલાવવામાં આવે છે ને. કારણોદક્ષાય વિષ્ણુ દ્વારા બધું બ્રહ્માંડ આવે છે ને બધું. અને પછી એમાં ગર્ભોદક્ષાય વિષ્ણુ પ્રવેશ કરે છે. પછી ગર્ભોદક્ષાય વિષ્ણુ બધા બ્રહ્માંડોમાં જાય છે અને પછી બધા જીવોના હૃદયમાં ક્ષીરોદક્ષાય વિષ્ણુ આવે છે. એવી રીતના એમને ખબર છે કે આ સર્વ કારણોના કારણ કોણ છે? ભગવાન છે ને. ભૌતિક કાર્યના પણ કારણ કોણ છે? ભગવાન છે. હવે એવું નથી કે જો હવે કોઈ ઘણા આપણા આવા નાગ થઈને પણ એમને ખબર છે, આપણા અહીંયા જે મનુષ્ય થઈને પણ એ સમજતા નથી ને શું કહે છે કે નહીં ભગવાન જેવું હોતું જ નથી, આ બધું એમને એમ ઓટોમેટિક બધું ચાલે છે એવું કહેતા હોય છે ને. હવે જો કોઈ પેઇન્ટિંગ હોય તો પેઇન્ટિંગ બનાવવા વાળું પણ હોય ને, ચિત્રકારી છે સામે જ, તો એ ચિત્રકાર પણ હશે. તો એટલું બધું જે બન્યું છે એમ જ કઈ નથી, હવામાં કઈ એમ બ્રશ ઉડાડીને કઈ નથી બની ગયું છે ને પેઇન્ટિંગ પણ. એવી રીતના આ પણ બધું કઈ એમ જ નથી થઈ ગયું. કોઈએ સર્જન કર્યું છે ત્યારે બધું સર્જાયું છે. તો એ સમજવું છે. તો બ્રહ્માજી પણ પોતે કે છે ને, શું કે છે બ્રહ્માજી? હરે કૃષ્ણ. ઈશ્વર પરમ કૃષ્ણ ઈશ્વર સચ્ચિદાનંદ વિગ્રહ પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ કારણ. તો બ્રહ્માજી પોતે પણ સ્વીકાર કરે છે કે બધા કારણ કોણ છે? કૃષ્ણ છે, સાક્ષાત કૃષ્ણ છે. તો અહીંયા નાગપત્નીઓને પણ ખબર છે કે કોણ છે અને ભગવાનને નમસ્કાર કરે છે. પૂર્ણ પુરુષોત્તમ તરીકે ઓળખવું એ જ મોટું સિદ્ધિ છે. અગર આપણને કોઈ સિદ્ધિ જોઈતી હોય તો એવું નથી કે આ અણુમાં આ જે બધી લઘુમાં અને એટલી બધી સિદ્ધિઓ છે એ પ્રાપ્ત કરી. નહીં, ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ તરીકે ઓળખવું એ જ મોટામાં મોટી આપણું જે જીવન છે એનું લક્ષ્ય છે, એની સિદ્ધિ એ જ છે ને, એનું ફળ છે. અનંત શક્તિમાન બ્રહ્મની સ્તુતિ. હવે જ્ઞાનનો સાગર આ પરમ સત્ય છો, જે દિવ્ય જ્ઞાન અને અનંત શક્તિઓનો ભંડાર છો. હવે સ્તુતિમાં શું કહે છે નાગપત્નીઓ કે હવે ભગવાન અહીંયા છે ને આ જે શ્લોકો છે એમાં ભગવાનના ગુણો વિશે કહે છે નાગપત્નીઓ છે. શું કહે છે કે તમે તો જ્ઞાનના સાગર છો. બધું જ્ઞાન વેદો બધું ક્યાંથી આવે છે? ભગવાનમાંથી આવે છે ને. પછી નિર્ગુણ અને નિર્વિકાર, તમે આ ભૌતિક ગુણો અને વિકારોથી સંપૂર્ણપણે મુક્ત છો. આ બધું હવે ભગવાને આ બધું બ્રહ્માંડ રચ્યું છે ને, તો આ બધા જે ત્રણ ગુણો છે એ કોને હેરાન પરેશાન કરે છે? આપણને છે ને. સતોગુણ, રજોગુણ, તમોગુણ, આ બધાથી આપણે બંધાયેલા છીએ, પણ ભગવાન તો એના બધાથી ઉપર છે, ગુણાતીત છે ભગવાન, છે ને. પણ આપણે એમાંથી બધાથી બંધાયેલા છીએ. ભગવાન કઈ એમાં ભગવાનને આ બધા વિકારો નથી નડતા, છે ને. તો સૃષ્ટિ ભગવાન કરે છે પણ ભગવાન એમાંથી બંધાતા નથી. પ્રકૃતિના પ્રેરક છે, તો સંપૂર્ણ અલિપ્ત હોવા છતાં પણ આપ જ ભૌતિક પ્રકૃતિના મૂળ પ્રેરક છો. હવે ભગવાન છે આપણને દેખાતા નથી અહીંયા, છે ને. આ પૂરી સૃષ્ટિ છે, આપણે કહીએ છીએ ને કે કણ કણમાં ભગવાન છે. હર હૃદય માત્રમાં, જીવ માત્રમાં ભગવાન વિરાજમાન છે. પણ કોઈ કહેશે કે હા કણકણમાં ભગવાન છે, તો બતાડો અમને ક્યાં છે ભગવાન. આમાં પેન્સિલ છે, આમાં ભગવાન છે? નથી, દેખાતા નથી, અલિપ્ત છે. ભગવાન તો છે જ. ભગવાન હર ચર હોય કે અચર હોય,
બધામાં ભગવાન વિરાજમાન છે, પણ અલિપ્ત છે. બધા કોઈ એને જોઈ શકતા નથી, છે ને. ભગવાન બધામાં પોતાનો વિસ્તાર કરે છે, બધામાં. કારણ કે જો હવે પેઇન્ટિંગ બનાવી હોય તો એના માટે આપણે શું જોઈએ? બ્રશ જોઈએ, કલર જોઈએ, છે ને, બધું જોઈએ, મટીરિયલ જોઈએ. પણ એ હોય જ નહીં તો ન થઈ શકે ને. પણ આ હવે ભગવાન જે છે એ જયારે પૂરી સૃષ્ટિની રચના કરે છે તો એમના સિવાય તો બીજું કોઈ હતું જ નહીં, ભગવાન જ હતા પોતે. તો એ પોતાનું જ વિસ્તાર કરીને બધું જે છે, આ જે પ્રકૃતિ છે, બધું આપણને ખબર છે 24 તત્વ જે જોઈએ બનાવવા માટે, મહતત્વ વિધાન, એ બધું આપણને ખબર છે. તો એ બધું ભગવાન પોતે જ બની જાય છે, અને પોતે જ બનીને પછી પાછું જેમ ઘડો બનાવે કુંભાર, એવી રીતના એ બધું બનાવે છે ને. તો પોતે જ એમાં પૂરું બને છે, પણ પોતે ને બનાવવા વાળા પણ પોતે જ છે ને. તો ગુણાતીત હોવા છતાં આપ જ પ્રકૃતિના માધ્યમથી સર્વ કાર્ય સિદ્ધ કરો છો. હવે ભગવાન ગુણાતીત છે એટલે બધા જ પ્રકૃતિના માધ્યમથી, પ્રકૃતિને માધ્યમ તરીકે લઈને, છે ને, અને બધા જ કાર્યને સિદ્ધ કરવા વાળા કોણ છે? ભગવાન છે. કારણ કે ભગવાન સર્વશક્તિમાન છે. એમની જે શક્તિઓ છે 3 આપણને ખબર છે, અંતરંગા શક્તિ છે, બહિરંગા શક્તિ છે, અને આપણે બધા છીએ તટસ્થ શક્તિ છે ને. તો એ બધી શક્તિઓના માધ્યમથી ભગવાન છે એ પૂરું રચના કરે છે. કાળ સ્વરૂપ આવા પ્રભુને કોણ નમસ્કાર કરે છે? નાગપત્ની નમસ્કાર કરે છે. કાલાય કાલ નાભાય કાલાવય સાક્ષિણે વિશ્વાય તદુપત્ર દ્રષ્ટ્રે તત્કત્રે વિશ્વ હેતવે. તો કાળ સ્વરૂપ આપ સ્વયં કાળ સમય છો, કાળના આશ્રય છો, અને કાળની તમામ અવસ્થાઓનો સાક્ષી છો. હવે ભગવાનને શું કહે છે? તમે જ કાળ છો, છે ને. હવે આપણને ભગવાનમાં ભગવદ ગીતામાં ભગવાન કહે છે કાલોસ્મી, છે ને, કાળ હું છું. અને ભગવાનને શું કહે છે કે તમે જ આશ્રય છો, કાળની તમામ અવસ્થાઓના સાક્ષી પણ તમે જ છો, સર્જક તમે છો, આ સૃષ્ટિના કરતા ધરતા, છે ને, તમામ કારણોના કારણ બધું તમે છો. તમારા વગર આ કઈ બની જ ન શકે, કઈ થઈ જ ન શકે. પછી વિશ્વ સ્વરૂપ અને સાક્ષી તમે છો. હવે આપણા અંદર ખબર છે આપણને, છે ને, ઉપદ્રષ્ટા અનુમંતા છો. આપણા અંદર સાક્ષી ભાવે ભગવાન રહેલા જ છે. તો એ શું કરે છે? સાક્ષી ભાવે આપણને અનુમતિ આપતા હોય છે ને. અને ભોગ કોણ કરે છે? આપણે કરીએ છીએ. ભોગતા પણ એ જ છે. ભોગતારામ ખબર છે ને? ભોગતારામ કયું છે શ્લોક? હરિ બોલ. કોઈને ખબર છે? ભોક્તારામ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ સૃહદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા વામ શાંતિમુચ્યતે. બોલ. તો પછી ભગવાન છે, ભોગતા છે ને. આખા વિશ્વનું જે પણ ચલાયમન કરે છે બધું ભગવાનને આપણે અગર આપીએ તો શાંતિ પ્રાપ્ત થાય છે ને. તો ભગવાન છે, ભોગતા છે, અને પૂરું બ્રહ્માંડ જે છે એ ચલાવે છે. ને આપણે શું છીએ? આપણે તો એક દાસ છીએ. કાલે જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય દાસ, આપણે દાસ સ્વરૂપ છે. એ આપણને સમજવું જોઈએ કે આપણે ભોગતા નથી, છે ને. ભગવાન છે એ ભોગતા છે, અને પૂરો બ્રહ્માંડ જે છે એ ભગવાન પોતે ચલાવે છે. તો પ્રકૃતિના આધાર અને જ્ઞાન સ્વરૂપ તો તત્વોના આત્મા. આ હવે ભગવાનને શું કહે છે અહીંયા કે આ પંચ મહાભૂતો તેમના સૂક્ષ્મ તત્વો, ઇન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ અને ચિત્તના પરમ આત્મા છો. હવે આપણા અંદર તો ખબર છે આપણને પરમાત્મા રહે છે ને. પણ આ બધા જે છે સૂક્ષ્મ તત્વો છે, આપણી ઇન્દ્રિયો છે, પ્રાણ છે, મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, તો એ બધાના પરમાત્મા તરીકે આપણા અંદર ભગવાન રહેલા છે ને. પરમાત્મા ન હોય તો આપણું આ ચાલે? કેવી રીતના ચાલે? આપણે જે શ્વાસોશ્વાસ કરીએ છીએ આપણને ખબર છે? આપણને નથી ખબર. આપણે અહીંયા વાતો કરી રહ્યા છે, આપણે ચર્ચા કરી રહ્યા છે, સ્તુતિ કરી રહ્યા છે, અને આપણું શ્વાસ ચાલી રહ્યું છે. આપણને ધ્યાન પણ નથી કે શ્વાસ ચાલુ છે કે નહીં. અગર આપણા ઉપર હોય તો આપણે આ સ્વિચ ઓન બટન ભૂલી જઈએ કરતા ને બંધ કરતા, છે ને. આપણે ભૂલી જઈએ. આપણે કાલે શું ખાધું હોય પણ નથી ખબર. પણ આ પરમાત્મા કરી રહ્યા છે. આપણે બધું આપણા નાનામાં નાનું જે પણ છે એ બધું કાર્ય ભગવાન કરી રહ્યા છે ને. પાચન આપણું કોણ કરે છે? ભગવાન કરે છે. પરમાત્મા તરીકે આપણા અંદર વિરાજમાન છે, એ કરી રહ્યા છે ને. તો આપની વ્યવસ્થાથી અનુરૂપ જીવાત્મા 3 ભૌતિક ગુણો સાથે પોતાની ખોટી ઓળખ બાંધે છે. હવે આપણને ખબર છે કે આપણે આ 3 પ્રકૃતિના જે ગુણ છે એનાથી શું કરીએ છીએ? આપણે પોતાને માની લઈએ છીએ કે અરે હું છું, મારા વગર તો ઘર ચાલે જ નહીં, આ મારું છે, આ પ્રોપર્ટી મારી છે, આટલા બંગલા મારા છે, આટલી ગાડી મારી છે, હું આ દેશનો રાષ્ટ્રપતિ છું, હું અહીંયાનો મોટો છું, મારા ઘરમાં મારા વગર ખાશે જ નહીં કાંઈ, છે ને. આપણે બધું એવી ખોટું આપણે બાંધી લીધું છે બધું
કે હું, મારું, બસ એ જ. તો પોતાના સાચા આત્મ સ્વરૂપને આપણે ભૂલી ગયા છે. તો હે અનંત ભગવાન, આપ અત્યંત સૂક્ષ્મ, સદા પરિવર્તનશીલ અને સર્વજ્ઞ છો. અપરિવર્તનશીલ છે. ભગવાનમાં ક્યારે પણ એવું થતું નથી કે આપણામાં પરિવર્તન થાય પણ ભગવાનમાં થાય ન થાય. આપણે નાના હતા જન્મ્યા ત્યારે છે ને, પછી મોટા થયા, પછી વૃદ્ધાવસ્થા આવે, પછી એક દિવસ મૃત્યુ થઈ જાય. પણ ભગવાનમાં એવું પરિવર્તન નથી થતું. એ હંમેશા કેવા હોય છે? હંમેશા 16 વર્ષના જ આપણને દેખાય છે. મહાભારતનું યુદ્ધ થયું, ભગવાનની આયુષ્ય કેટલી હતી, પણ ભગવાન કેવા દેખાતા હતા છે ને. કોઈ પણ પિક્ચર તમે નહીં જોયું હશે કે સફેદ દાઢી હોય ભગવાનનું છે ને. તો ભગવાનનું આવું નથી થતું, આપણા બધાનું થાય છે. કારણ કે આપણે બદ્ધ જીવ છીએ, ભગવાન એ બદ્ધ નથી છે ને. વિવિધ દર્શનો અને તત્વચિંતનોને પણ આપ જ શક્તિ આપો છો. પછી શબ્દ તથા તેના અર્થને પ્રગટ કરવાની શક્તિ પણ આપ જ છો. એવા આપને અમારા નમસ્કાર છે. હવે શબ્દ ભગવાન કે છે ને, આકાશમાં શબ્દ હું છું. ભગવદ્ ગીતામાં ભગવાન કે છે આકાશમાં શબ્દ હું છું. તો ભગવાન જ છે એ બધાને. હવે કઈ પણ કાર્ય કરવાની શક્તિ કોણ આપે છે? ભગવાન આપે છે. હવે જો જમીન હોય, તો જમીનમાં તો કેટલું બધું હવે ઉગતું હોય છે. પણ એક જમીન, હવે વરસાદ પણ બધી જગ્યાઓ પડતું હોય, પણ એક જગ્યા ઉપર કેમ પાક સરસ ઉગી જાય અને બીજી જગ્યા ઉપર કેમ ના ઉગે? તો એ શક્તિ કોણ આપે છે? જમીનને પણ ઉગાવાની શક્તિ કોણ આપે છે? ભગવાન આપે છે ને. તો એ શક્તિ છે એ આપણે ખાલી મહેનત કરી શકીએ કે ચલો સારું પાક થાય એટલા માટે આપણે મહેનત કરી. પણ એ થાય કે ના થાય એના માટે જે ઉપજાઓ જે જમીન જોઈએ એ કોણ આપે? એ શક્તિ કોણ આપે? ભગવાન આપે છે ને. તો શક્તિ આપવા વાળા કોણ છે? ભગવાન છે. તો ભગવાનના લીધે જ આ બધું થાય છે ને. તો નાગપત્નીઓ કે છે એવા ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ છે ને. શાસ્ત્રોના ઉદ્ગમ સ્થાન છો તમે. 44 નંબરના શ્લોકમાં ભગવાન અહીંયા શું કહે છે નાગપત્નીઓ? કે નમઃ પ્રમાણ મૂલાય કવયે શાસ્ત્રયો નયે પ્રવૃત્તાય નિવૃત્તાય નિગમાય નમો નમઃ. તો પ્રમાણોનો આધાર અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ. બધા પ્રમાણોના પ્રમાણ કોણ છે? ભગવાન છે ને. વેદેસ્વ સર્વેર અહમેવ વેદ્યો. તો ભગવાન છે. બધા વેદો ક્યાંથી પ્રગટ થયા છે? ભગવાનમાંથી થયા છે પ્રગટ. બધા જ જેટલો પણ આધાર છે શાસ્ત્રોનું, એ કોણ છે? ભગવાન છે. ભગવાનથી જ બધું ઉત્પન્ન થાય છે. અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ જો તમામ પ્રમાણભૂત પુરાવાઓનો મૂળ આધાર છે. કોઈ પણ પ્રમાણ જોઈએ છે ને, કોઈ કે નહીં ત્યારે આ શાસ્ત્રો કોણે લખ્યા છે? તો પ્રમાણ ક્યાં છે તમારી પાસે? છે કઈ પુરાવા છે? બધા લોકો પુરાવા માંગતા હોય છે ને, પણ પુરાવાની શું જરૂર છે ને. હવે તમે હવે જેમ આપણે કઈ કહેતા હોઈએ છીએ કે પિતા કોણ છે? માતાને પૂછીએ તો ખબર પડી જાય પિતા કોણ છે ને. તો એવી રીતના ભગવાન છે કે નહીં એના પણ પુરાવા માંગતા હોય માણસો. તો એ શાસ્ત્રોને આપણે જયારે પૂછીએ, શાસ્ત્રોને સમજીએ તો ખબર પડે આપણને છે ને. અને શાસ્ત્રો બધા ક્યાંથી આવ્યા છે? ભગવાનમાંથી તો આવ્યા છે. વેદ ભગવાનની વાણી છે. ભગવાનમાંથી બધા આવ્યા છે ને. ભગવદ્ ગીતા પોતે ભગવાનની વાણી છે, સાક્ષાત ભગવાનની વાણી છે. શ્રીમદ ભાગવતમ કોણે લખ્યું? વ્યાસજીએ. તો વ્યાસજી કોણ છે? ભગવાનના સત્યાવેશ અવતાર છે ને. એમ જ કઈ કોઈ લખી શકે એટલું? ભવિષ્યનું પણ એમાં બધું લખેલું છે કે કયા અવતાર થશે, શું થશે. અનંત કલ્પો, અલગ અલગ કલ્પોની એમાં કથાઓ છે ને. તો એટલી દિવ્ય દ્રષ્ટિ એમને ભગવાન આપે છે. એટલે ભગવાનના સત્યાવર્ષ અવતાર છે એટલે શક્તિ ભગવાન છે એમને આપે છે એટલા માટે એ લખી શકે છે ને. શાસ્ત્રોના રચયિતા આપ જ પ્રગટ થયેલા તમામ શાસ્ત્રોના લેખક અને અંતિમ સ્તોત્ર છો. તો ભગવાન જે છે એ જ કોણ છે? અંતિમ સ્તોત્ર છે. એમનાથી ઉપર કોઈ છે જ નહીં. ભૌતિક ભોગ પ્રવૃત્તિ અને વૈરાગ્ય નિવૃત્તિ આ બંને માર્ગ દર્શાવતા વૈદિક સાહિત્ય રૂપે આપ જ પ્રગટ થયા છો. હવે પ્રવૃત્તિ માર્ગ એટલે શું? કે આપણે બધા ભૌતિક વસ્તુઓ જે છે ભોગીએ છીએ કે આ સારું ખાવું છે, સારા બંગલામાં રહેવું છે, સારું બધું કરવું છે, બધું સારું સારું કરવું છે ને. તો આપણે બધા ભોગીએ છીએ છે ને. અને તો એ પ્રવૃત્તિ માર્ગ છે. જે આપણે હમણાં ભૌતિક શરીરમાં છીએ તો એ બધું પ્રવૃત્તિ માર્ગમાં આવી ગયું. પછી જે વૈરાગ્ય છે તો એ નિવૃત્તિ માર્ગ છે. તો નિવૃત્તિ માર્ગ કરતા પણ નિવૃત્તિમાં પણ આ વૈરાગ્ય કરતા પણ ભગવાનની ભક્તિમય સેવામાં કોઈ લાગેલું હોય ને તો એ વૈરાગ્યથી પણ ઊંચું છે. તો એ નિવૃત્તિ માર્ગ છે ને. તો આ બંને જે માર્ગ છે એ કોના કોણ દર્શાવે છે? તો વૈદિક સાહિત્યમાં જ આ બધું પ્રગટ થયું છે કે કેવું જીવન આપણને જીવવું જોઈએ છે ને. સંન્યાસ એટલે જે આશ્રમ જે છે, 4 વર્ણ છે જે છે ને, તો એવી રીતના બધું કેવી રીતના આપણને ખબર પડે કે શું છે. પેલા બ્રહ્મચાર્ય આશ્રમ છે ને, પછી ગૃહસ્થ આશ્રમ, પછી વાનપ્રસ્થ, પછી સંન્યાસ આશ્રમ. તો એ બધાનું અંદર એટલે કે કેવી રીતના શું છે
છે ને. તો એ બધું આપણને જયારે શાસ્ત્રો વાંચીએ તો આપણને ખબર પડે કે તો એવી રીતના એ કહે છે કે આપ જ શાસ્ત્ર છો અને શાસ્ત્ર દ્વારા જાણવા યોગ્ય પણ પરમ તત્વ આપ જ છો. હવે આટલું બધું શાસ્ત્ર કોઈ વાંચી લે, વેદ વાંચી લે, 4 વેદ વાંચી લે, ઉપનિષદો વાંચી લે, 18 પુરાણ વાંચી લે, છતાં પણ અગર એને એમ પૂછીએ કે ભગવાન કોણ છે અને એને ખબર ન હોય, એ કે નહીં ભગવાન તો આ છે, શિવજી છે, ભગવાન તો ઓલા છે, ભગવાન તો ઓલા છે ને. તો એને કૃષ્ણ અગર ખબર નથી કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એક છે કૃષ્ણ, તો શાસ્ત્રોનો વાંચીને પણ એને કઈ જ્ઞાન છે નહીં, છે ને. બધા શાસ્ત્રોનો નિચોડ જે છે એ કોણ છે? ભગવાન જ છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની શરણ લેવું, એના ચરણમાં આપણને લાગી જવું, એમની સેવામાં લાગી જવું, એ જ છે. તો ચતુર્વ્ય અને વિષ્ણુ ભક્તોના સ્વામી. તો હવે અહીંયા નાગપત્નીઓ છે ને, એમને એ પણ ખબર છે જુઓ કે ભગવાનના જે ચતુર્વ્યુ છે એના વિશેની હવે પ્રાર્થના કરે છે. નમઃ કૃષ્ણાય રામાય વસુદેવ સુતાય ચ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય સાત્વતામ પતયે નમઃ. તો શું કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ, પછી ભગવાન બલરામ, અહીંયા રામાય એટલે કોણ? બલરામજી. પછી વસુદેવ સુતાય એટલે વસુદેવ ના પુત્ર જે છે કોણ છે? પ્રદ્યુમન અને અનિરુદ્ધ. તો એ બધાને શું કરે છે? અમારા પ્રણામ છે. હવે જો ભગવાન એકલાને, હવે જો કોઈ આપણે રાજા હોય, તો રાજા આપણે નામ લઈએ રાજા, તો એની પ્રજા હોય જ. કોઈ એકલો રાજા હશે? એકલો કોઈ દુનિયામાં કોઈ રાજા એકલો બની જ ન શકે. રાજા કોનું હોય? કોઈ ને કોઈ તો હોય જ ને એનું નીચે, તો જ એને રાજા કહેવાય. નહીં તો એકલો વ્યક્તિ કઈ રાજા ના કહેવાય. તો એ રીતના ભગવાન છે એ પણ ભગવાન એટલા માટે જ છે ને કે એના નીચે બધા છે, એટલા બધા એમનો રસાલો છે, એમના જે સાથી છે ને, તો એમના જે વિસ્તાર છે, તો એ બધાને પણ એમનો સ્વીકાર આપણને કરવું જોઈએ, છે ને. એમના ભક્તો જે છે, ભગવાનના ભક્તો છે, એનો આપણને સ્વીકાર કરવો જોઈએ, એમને નમન કરવા જોઈએ. તો અહીંયા શું કહે છે કે ભગવાન વિષ્ણુના તમામ સંત ભક્તો, સાત્વંતો ના સ્વામી એવા આપને અમારા નમસ્કાર છે. હવે અહીંયા જો નમો ગુણ પ્રદીપાય ગુણાત્મચ્છાદનાય ચ ગુણ વૃત્યુપલક્ષાય ગુણ દ્રષ્ટે સ્વસંવિદે. તો ગુણોના પ્રકાશક હે પ્રભુ, આપ ભૌતિક અને આધ્યાત્મિક ગુણોની વિવિધતાને પ્રગટ કરો છો. ભૌતિક હોય કે પછી આધ્યાત્મિક હોય, બધાના જેટલા પણ જે ગુણો છે, જેમાં કોઈ પણ વ્યક્તિમાં હોય અથવા તો પછી બીજા કોઈ ગુણો હોય છે ને, તે બધા ગુણોને પ્રગટ કરવા વાળા કોણ છે? ભગવાન છે. આ 3 ગુણ પણ છે પ્રકૃતિના, તો એ પણ, તો એ બધા ગુણોને કોણ પ્રગટ કરે છે? ભગવાન પ્રગટ કરે છે. પરમ સાક્ષી, આપ ગુણોથી પર રહીને માત્ર તેના સાક્ષી છો. ભગવાન આપણને ખબર જ છે કે ગુણાતીત છે ને, અને ગુણાધીશ છે. તો ભગવાન છે સાક્ષી સ્વરૂપે આ બધા ગુણોને શું કરે છે? જોતા હોય છે ને. આવરણ અને પ્રકટીકરણ, આપ સ્વયંને ભૌતિક ગુણોથી ઢાંકી દો છો, છતાં તે ગુણોની કાર્યપ્રણાલી અંતે આપના અસ્તિત્વને છતું કરે છે. હવે ભગવાન તો છે શું કરે છે? માયા વડે બધું આ ઢાંકી દે છે ને, પોતાને પ્રગટ કરતા નથી ભગવાન પોતાને બીજા સામે ક્યારે પણ, અભક્તો સામે. પણ જયારે કોઈ શુદ્ધ ભક્તો હોય એમની સામે ભગવાન છે પોતાને પ્રગટ કરી દે છે. દુર્યોધન તો એને ભગવાન ઓળખી શક્યા, નહીં ઓળખી શક્યા, છે ને. મતલબ દુર્યોધન ભગવાનને ઓળખી નહીં શક્યો, પણ સામે જે પાંડવો હતા એ ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તરીકે ઓળખી શક્યા, છે ને, કારણ કે ભગવાનના શુદ્ધ ભક્ત હતા, એમને દ્વેષ નતા કરતા. તો ભગવાનને અગર ઓળખવું હોય તો એક પહેલો છે શું કે દ્વેષ નહીં કરવો, અને ભગવાનની સાથે સંબંધ હોવું જોઈએ આપણો. તો ભગવાનની સાથે પાંડવોનો કેવું સંબંધ હતો? એક તો ભાઈ તરીકેના પણ હતા અને મિત્ર તરીકે પણ હતો અર્જુનનો સંબંધ, છે ને. તો એવી રીતના શું કહે છે આ લોકો નાગપત્નીઓ કે આપ માત્ર અને માત્ર આપના શુદ્ધ ભક્તો દ્વારા જ સંપૂર્ણપણે જાણી શકાયા છો. તો ભગવાનને જાણવું હોય તો શું કરવું પડે? આપણને ડાયરેક્ટ આપણે ભગવાન પાસે જશું તો ભગવાનને ઓળખી નહીં શકીએ. આપણે ડાયરેક્ટ આપણે જયારે શાસ્ત્રોને વાંચશું તો આપણને કઈ જ્ઞાન નહીં આવે, કઈ ખબર નહીં પડે કે શું છે શું નથી, આપણને કઈ ઉપરથી બધું જશે. પણ જયારે આપણે કોઈ શુદ્ધ ભક્તો હોય એના દ્વારા આપણે જયારે સાંભળીએ, છે ને, શ્રીલ પ્રભુપાદજીને આપણે જયારે પુસ્તકો વાંચીએ છીએ, અને જયારે આપણે વાંચીએ પોતે તો કઈ ખબર ના પડે, પણ એના ભક્તો જે હોય એના દ્વારા આપણે જયારે સાંભળીએ તો આપણને ખબર પડી જાય, છે ને. તો શુદ્ધ ભક્તો હોય એના શરણમાં અગર કોઈ જાય તો ભગવાનને જાણી શકાય છે. તો શુદ્ધ ભક્તોની સેવા કરવાની, અને એમનું સેવા એટલે શું? તો એમનું સાંભળવાનું, શ્રવણ કરવાનું. આપણા કેટલા આચાર્યો બધા થઈ ગયા છે ને, આચાર્યો છે આપણા બધા, ગુરુ મહારાજ છે. તો આપણા જે શ્રીલ પ્રભુપાદજીના પરંપરામાં જે છે એમનાથી આપણે સાંભળીએ જયારે, તો આપણે ભક્તિમાં હજી વધારો કરીએ છીએ, છે ને. તો અહીંયા નાગપત્નીઓ છે એ પણ એક કે છે
કે આ માત્ર અને માત્ર આપણા શુદ્ધ ભક્તો દ્વારા જ સંપૂર્ણપણે જાણી શકાય છે ને. એમ જ કોઈ ભગવાન જાણી નથી શકતું. તો આપણને પણ ગુરુની શરણમાં જવું જોઈએ, કારણ કે ગુરુ છે એ કોને રિપ્રેઝન્ટ કરે છે? ભગવાનને રિપ્રેઝન્ટ કરે છે. ભગવાનના શુદ્ધ ભક્ત છે ગુરુ, આપણા ગુરુ મહારાજ હોય છે ને, ગુરુદેવ હોય, એ ભગવાનના શુદ્ધ ભક્ત છે. તો આપણે અગર એમનું ચરણનો આશરો લઈએ ગુરુનો, તો આપણે ભગવાન સુધી આસાનીથી પહોંચી શકીએ છીએ અને ભગવાનને સમજી શકીએ છીએ. ઋષિકેશ ઇન્દ્રિયોના સ્વામી, તો અહીંયા શું કહે છે કે હે ઋષિકેશ, હવે અહીંયા ઋષિકેશ તરીકે સંબોધે છે નાગપત્ની, તો આપની લીલાઓ અકલ્પ્ય અને ગૌરવશાળી છે. આપને નમસ્કાર. સર્જનનું મૂળ આ સંપૂર્ણ બ્રહ્માંડ જે છે એની રચના પરથી આપના અસ્તિત્વનું અને સૃષ્ટિના સર્જકનું અનુમાન થઈ શકે છે. હવે આપણે એટલું બધું કર્યું છે ને, તો એના અમે આ બધું જે બ્રહ્માંડ જોઈએ છે એના પરથી અમે અનુમાન લગાડી શકીએ છીએ કે આપણે કેટલું બધું કર્યું છે. તમે બધી આ જે લીલાઓ છે તમારી છે ને, એ કેવી રીતના કરો છો છે ને. બધા ઇન્દ્રિયોના જે સ્વામી છે ઋષિકેશ, તેમને પ્રાર્થના કરે છે. એવા ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. મૌન અને આત્મારામ, તો ભગવાન છે એ મૌન કોના માટે હોય છે? અહીંયા આ શ્લોકમાં કીધું છે ઋષિકેશ નમસ્તેસુ મુનેય મૌન શીલિને. તો ભગવાન છે ને એ મૌન કોના માટે હોય છે? આત્મારામ, તો અભક્તો માટે. અભક્તોની સામે કઈ બોલતા નથી, પોતાને પ્રગટ જ નથી કરતા, મૌન હોય છે ભગવાન. તો આપ હંમેશા મૌન અને સ્વયંમાં સંતુષ્ટ રહો છો. અને જે ભક્ત હોય, ભક્ત લોકો હોય, એની માટે ભગવાનને સમજવું આસાન હોય છે ને. અને ભગવાનની સામે પોતે પોતાને પ્રગટ કરે છે. ભગવાન જયારે કોઈ સેવામાં લાગે, ભક્તિમાં સેવામાં લાગે, તો એને અનુભવ થાય છે ભગવાનના છે ને. અને ભક્તિમાં જયારે લાગે અને શુદ્ધ ભક્તોની જયારે સેવા કરે, તો એ ભગવાનને સમજી શકે છે. તો ભક્તોના માધ્યમથી જ ભગવાનને આપણે સમજી શકીએ છીએ, એના વગર આપણે સમજી શકતા નથી. તો આપનું વાસ્તવિક સ્વરૂપ માત્ર બુદ્ધિ કે તર્કથી નહીં, પરંતુ ભક્તિથી જ પામી શકાય છે. હવે ભગવાનનું જે વાસ્તવિક, અગર ભગવાનને આપણને જાણવું હોય તો કેવી રીતના આપણે જાણી શકીએ? તર્કથી નથી જાણી શકતા. કોઈ કે નહીં નહીં ભગવાન તો આવા છે, કોઈ કહેશે અરે બુદ્ધિથી, કોઈ પોતાનું પ્રયોગ બુદ્ધિથી પ્રયોગ કરશે અને કહેશે કે નહીં નહીં ભગવાન તો આવા છે, એકદમ નાના છે અથવા તો મોટા છે, કે એવી રીતના કહેશે, કઈ પણ કહેશે છે ને. પણ એનાથી આપણે નથી સમજી શકતા. તર્કથી ઉપર છે ભગવાન છે ને. ખાલી ફક્ત ને ફક્ત ભક્તિ દ્વારા જ ભગવાનને આપણે જાણી શકીએ છીએ. કોઈ તર્ક વિતર્ક કરે કે નહીં નહીં આમ નહીં આમ, ભગવાને આમ જ કેમ છે, ઓલું કેમ છે, તો એવું નહીં ચાલે છે ને. ભક્તિની માધ્યમથી જ આપણે ભગવાનને જાણી શકીએ છીએ. પછી નાગપત્નીએ શું કે છે અહીંયા? અવિશ્વાય ચ વિશ્વાય છે ને, અંતિમ ગતિ અને નિયંત્રક, સર્વાધ્યક્ષાય તે નમઃ. એમને અમે જે સર્વના અધ્યક્ષ છે ને, જગતના મૂળ કારણ છે, એમને અમે નમસ્કાર કરીએ છીએ. અંતિમ ગતિ અને નિયંત્રક, આપ શ્રેષ્ઠ અને કનિષ્ઠ તમામ વસ્તુઓની અંતિમ ગતિ જાણો છો. શ્રેષ્ઠ હોય કે પછી નીચામાં નીચું કેમ ન હોય છે ને. તો આ બધાની જે પણ અંતિમ ગતિ થશે એ બધાને ભગવાન જાણે છે કે આનું શું થશે, ઓલાનું શું થશે. ભૂત, વર્તમાન અને ભવિષ્યને જાણનારા કોણ છે? ભગવાન છે. સર્વના નિયંત્રક કોણ છે? ભગવાન છે. તો એ નાગપત્નીઓ જેવી નાગપત્નીઓ જે નાગ યોનિમાં જન્મી છે, એમને આટલું બધું જ્ઞાન છે. જો કેવી સ્તુતિ સરસ કરે છે. તો આપણને આ બધામાંથી શીખવાનું શું છે? કે આપણને પણ એટલી વિનમ્રતા હોવી જોઈએ આપણામાં છે ને. અને ભગવાનની સેવા માટે આપણને પણ એવી રીતના આપણે પોતે આપણી સ્તુતિ પોતે ક્રિએટ નહીં કરી શકીએ છે ને, પણ આપણને આવી ભાગવતમાં જે સ્તુતિઓ છે એનું ગાન કરવું જોઈએ. આ બ્રહ્માંડની રચનાથી ભિન્ન છો, છતાં આપ જ એ આધાર છો જેના પર ભૌતિક સૃષ્ટિનો ભ્રમ વિકસે છે, અને આપ જ તેના સાક્ષી છો. પૂરું બ્રહ્માંડ તમારા ઉપર જ છે, એના સિવાય કઈ છે જ નહીં. ભૌતિક સૃષ્ટિનો બ્રહ્મ જે છે, આ ભૌતિક સૃષ્ટિ આજે આપણને દેખાય છે, શું છે? બ્રહ્મ છે. એ પણ ક્યાંથી આવે છે? ભગવાનથી જ આવે છે બધું છે ને. અને આધાર કોણ છે એનું? પરમાત્મા છે, ભગવાન છે. આ સમગ્ર દ્રશ્યમાન જગતનું અંતિમ અને મૂળ કારણ કેવળ આપ જ છો. ઘડી ઘડી કે છે નાગપત્નીઓ, વારંવાર એક જ ને એક જ વાત કરી રહી છે આ બધી શ્લોકોમાં, કે તમે જ મૂળ છો, તમે જ અંતિમ કારણ છો, તમે જ સર્વસ્વ છો. એવા તમને અમે નમસ્કાર કરીએ છીએ. લીલા માત્રથી સૃષ્ટિનું નિયંત્રણ થાય છે. ભગવાન ખાલી એક આંખને ભ્રકુટીને આમ ફરકાવે તો પૂરી સૃષ્ટિ જે છે, એક શ્વાસ આપણને ખબર છે, એક શ્વાસ લે તો બધું પ્રલય થઈ જાય, એક શ્વાસ છોડે ભગવાન તો એટલા બધી સૃષ્ટિની રચના થતી હોય છે ને. અવાજ આવે છે ને મારું? હરે કૃષ્ણ. હા માતાજી, આવે છે. તો ભગવાન જે છે એ કાળ શક્તિનો ઉપયોગ કરીને ભૌતિક કાર્યમાં જોડાવાનું કોઈ કારણ ન હોવા છતાં પણ
શું કહે છે કે આપ આપની કાળ શક્તિ દ્વારા સૃષ્ટિના સર્જન, પાલન અને લયની વ્યવસ્થા કરો છો. હવે ભગવાનને કઈ એવું નથી, આપણને એવું હોય કે નહીં આવા આપણે કર્મ કરીએ, આપણે જેવા કરીએ એવું આપણને પાછું અહીંયા આવવું પડે, અલગ અલગ એમાં છે ને, પૃથ્વી ઉપર આપણને જન્મ લેવું પડે. તો ભગવાનને એવું નથી. ભગવાન તો પોતાની કાળ શક્તિ, પોતાની શક્તિના લીધે, પોતાની આવવાની ઈચ્છા હોય એટલા માટે આવે છે. ભગવાન કઈ બંધાયેલા નથી કોઈનામાં પણ છે ને. ભગવાનને કોઈ પણ આવી પોતે જે સર્જન કર્યું છે એમાં ફસાતા નથી ભગવાન છે ને. ગુણોની જાગૃતિ, તો સૃષ્ટિ પહેલા સુસુપ્ત રહેલા પ્રકૃતિના ગુણોને આપ જ જાગૃત કરો છો. હવે આ જે સૃષ્ટિ બની એનાથી પહેલા આપણને ખબર છે બધી પ્રધાન કહેવાય છે એને છે ને, પ્રધાન હોય. અને પછી એ પ્રકૃતિના ગુણોને જાગૃત કરવા વાળા કોણ છે? ભગવાન પોતે છે. હવે પ્રધાન હોય છે ને, એમાં ભગવાન છે એ આ જે 3 ગુણો હોય એમાં આવે એટલે મહત્તત્વ આવે. એટલે કે મહત્તત્વ આવે એટલે શું થાય? એમાં ભગવાન પછી પોતે એમાં હસ્તક્ષેપ કરે અને એમાં બધું થાય એટલે આગળ આ પૂરી સૃષ્ટિ જે છે એ ચલાયમન થાય. અહંકાર એમાં આવે છે ને, ઈગો. અને પછી એમાં બધા આખું આપણે જોયું છે એમાં ભાગવતમાં પૂરું ડિટેલમાં. હવે આપણે એમાં ન જઈએ. સહજ લીલા તો માત્ર એક દ્રષ્ટિપાતથી આ તમામ બ્રહ્માંડનું સંચાલન એક રમત લીલા ની જેમ જ સહજતાથી કરો છો. હવે ભગવાન ખાલી એક દ્રષ્ટિપાત કરી નાખે બસ તો પૂરું બ્રહ્માંડ છે રમતમાં જ, એક લીલામાં જ સહજતાથી કરી નાખે. ભગવાનને કઈ એટલું બધું મહેનત નથી કરવી પડતી. હવે આપણને જો આપણને એક બંગલો બનાવવું હોય, ઘર પણ આજના જમાનામાં મુંબઈમાં એક ફ્લેટ લેવું હોય તો એના માટે કેટલી બધી મગજમારી કરવી પડે છે ને. આખું આયુષ્યનું આપણું જમા પૂંજીઓ એ નાખવી પડે, લોન લેવી પડે, ત્યારે જઈને આપણે આ કોઈ લઈ શકીએ ઘર છે ને. પણ ભગવાન છે એ આટલા બધા બ્રહ્માંડોની રચના કરી દીધી છે. એટલી બધી બિલ્ડિંગો છે, સમજો ને. આ બ્રહ્માંડો છે 14 માળાની બિલ્ડિંગો એક એક બ્રહ્માંડમાં છે. 14 લોક જે છે સમજો એટલી મોટી બિલ્ડિંગો છે. એવી તો કેટલા બધા બ્રહ્માંડો ભગવાને બનાવે છે. તો એના માટે કઈ ભગવાનને આપણી જેમ મહેનત નથી કરવી પડતી રાત દિવસ. આપણે રાત દિવસ ગધેડાની જેમ મહેનત કરીએ ત્યારે એટલા બધા પૈસા કમાવીને પછી એટલું બધું રચનાઓ કરીએ. એના માટે આપણને સિમેન્ટ જોઈએ, પથ્થર જોઈએ, આ જોઈએ, જે માણસો જોઈએ બીજા. આપણે પોતે પણ ન બનાવી શકીએ પૈસા આપીને પણ. પૈસા આપીને આપણને પણ બીજાની પાછી મદદ જોઈએ અને પછી આપણે બનાવીએ એટલું બધું. તો ભગવાનને તો પોતે જ એકલા જ અને આટલું બધું સર્જન કરી શકે છે એક ક્ષણમાં. એ પણ છે ને રમતની જેમ કરી લે છે ભગવાન. તો ભગવાન છે સહજતાથી બધું કરે છે. બ્રહ્માંડનું સંચાલન જે છે એમને કઈ ભાર નથી લાગતું. આપણને ઘર ચલાવવું હોય એક સાધારણ છે ને, 5 જણ રહેતા હોય એમાં ઘર ચલાવવું હોય તો પણ આપણને મુશ્કેલી પડી જાય. અરે આટલું પૂરું નથી થતું, આટલા છોકરા ભણવા વાળા છે, આ ખર્ચા છે, ઓલા ખર્ચા છે ને. પણ ભગવાન તો લક્ષ્મીપતિ છે ને, એ આરામથી સરળતાથી જેમ રમતા હોય બાળકો એવી રીતના કરી નાખે છે. તો સત્વગુણી જીવોનું રક્ષણ. હવે શાંત સત્વગુણી. હવે અહીંયા શું કહે છે? 3 લોકમાં રહેતા તમામ શરીરોનું આપનું જ સર્જન છે. હવે આપણને ખબર છે કે આ 3 લોક છે ને. ઉપરના 3 લોકો 3 લોક છે, પછી વચમાંના 3 લોક અને નીચેના પાતાળ લોકના 3 લોક છે ને. તો એવી રીતના આ બધા જે છે એ બધાના શરીરો આપનું જ સર્જન છે. તો એ બધા જે 14 લોક છે એમાં પણ જેટલા પણ શરીરો છે એનું સર્જન પણ કોણ કરે છે? ભગવાન જ કરે છે. નાગપત્ની એવું કહે છે. જો શાંત સત્વગુણી જીવો. સત્વગુણી જીવો હોય એ કેવા હોય? અહીંયા પ્રકૃતિની વાત કરી છે અહીંયા કે કેવા લોકો હોય, એનું ગુણ કેવું હોય અહીંયા કહેવામાં આવે છે. તો શાંત લોકો હોય છે એ સત્વગુણી કહેવાય છે ને. પછી અશાંત હોય એ લોકો રજોગુણી જીવ હોય. પછી મૂર્ખ હોય એ લોકો તમોગુણી હોય. તમોગુણી જેવા જેમ કે કાલિયા નાગ હતો છે ને. અને રજોગુણમાં કેવું હોય? અશાંત એટલે કે એક ક્ષણ પણ બેસે નહીં. અરે મારું આ કામ બાકી છે, અરે ઓલું કામ બાકી છે, અરે મને ત્યાં જવું છે, અરે મને ત્યાં જવું છે, આ કરવું છે, ઓલું કરવું છે, બસ એમાં જ હોય. એક સેકન્ડ માટે પણ એમને શાંતિ ન હોય. હંમેશા લાગેલા જ હશે કઈ ને કઈ કામોમાં છે ને. આ સાફ સફાઈ કરવી છે, આજે આ કરવું છે, ઓલું કરવું છે, બસ. તો એ અહીંયા કીધું છે કે તમામ જીવો આપના હોવા છતાં સત્વગુણી જીવો આપને વિશેષ પ્રિય છે. ભગવાનને કેવા જીવ પ્રિય છે? શાંત છે ને, સત્વગુણી. ધર્મ અને સજ્જનોનું રક્ષણ કરવા માટે જ આપ અત્યારે પૃથ્વી ઉપર ઉપસ્થિત છો. તો ભગવાન હવે જો કાલિયા નાગની જે પત્નીઓ છે એમને પણ ખબર છે કે ભગવાન શા માટે આવે છે. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિર્વ ભારત છે ને. તો ભગવાન છે ધર્મની રક્ષા કરવા માટે આવે છે, સજ્જનોનું રક્ષણ કરવા માટે આવે છે ને.
અને દુષ્ટોનો નાશ કરવા માટે આવે છે. પરિત્રાણાય સાધુ નામ છે ને, ભગવાનના ભક્તોની રક્ષા કરવા માટે, આનંદ આપવા માટે આવે છે ભગવાન. તો કાલિયાનાગની પત્નીઓ છે એમને પણ ખબર છે એટલી છે ને. અજ્ઞાની પતિ માટે ક્ષમા યાચના. હવે અહીંયા શું, હવે આ એમને ખબર છે કે અમારો પતિ જે છે એ તમોગુણી છે ને, એટલે જ તો નાગયોનીમાં છે ને. તો હવે એમના માટે હવે પ્રાર્થના કરે છે. એટલી વખત શું કરતી હતી, ભગવાનનું બધું કર્યું, ભગવાનની સ્તુતિ કરી, ને હવે શું કહે છે કે અપરાધ સકૃત ભક્તા સૌઢવ્ય સ્વપ્રજાકૃત શંતુર મહર્ષિ શાંતાન્મ મૂઢસ્ય ત્વામ જાનતઃ. સ્વામીની ઉદારતા. હવે જો અહીંયા શું કહે છે કે કોઈ પણ સ્વામીએ પોતાના બાળકને પ્રજા દ્વારા થયેલા અપરાધ ઓછામાં ઓછો એકવાર સહન કરવું જ જોઈએ. હવે શું કહે છે ભગવાનને કે હવે તમે તો સ્વામી છો અમારા, તો સ્વામી જે હોય એ તો પ્રજાના જે રાજા હોય તો પોતાના પ્રજાને માફ કરે છે ને. જે મોટા વડીલો હોય એ નાનાઓને ક્ષમા કરે છે, એમના ગુણ હોય. એવી રીતના તમે તો પરમાત્મા છો. હવે એટલી બધી સ્તુતિ કરી, એમાં શું કીધું કે તમે તો મોટા છો, આ છો. ભગવાનનું ઐશ્વર્ય બતાવ્યું ને કે ભગવાનથી બધું થાય છે. ભગવાનને મોટું એકદમ એવી રીતના કર્યું. તો હવે અહીંયા શું કહે છે કે તમે સ્વામી છો, તો તમે આ જે અમારો પતિ છે નાગ, એનાથી એટલું બધું અપરાધ થઈ ગયું છે કે તમને એમણે પાશબંધમાં બાંધી લીધા ને એટલું બધું અપરાધ કર્યું છે એમને છે ને, અને એનું સ્વભાવ પણ એવું છે. તો તમે એમને માફ કરી દો. હે પરમ શાંત આત્મા, અમારા મૂર્ખ પતિએ આપનું સાચું સ્વરૂપ ન જાણવાને કારણે આ ભૂલ કરી છે, તેથી કૃપા કરીને તેને ક્ષમા કરો. હવે નાગપત્નીઓ છે ને વારંવાર ક્ષમા માંગી રહી છે ભગવાનને કે અજ્ઞાની છે, અમારો પતિ છે પણ અજ્ઞાની છે, એને માફ કરો તમે છે ને. તો અહીંયા ભગવાનની જે આ સ્તુતિ કરે છે 52 ના 53માં શ્લોકમાં, તો અહીંયા પ્રાણ ભિક્ષા માંગે છે પોતાના પતિ માટે અને પૂર્ણ શરણાગતિ સ્વીકાર કરી લે છે. તો શું કહે છે, હે પરમ ભગવાન, કૃપા કરીને દયા કરો. આપ સર્વ હવે પોતાના પ્રાણ ત્યાગવા જવાની તૈયારીમાં છે. હવે આ જે સર્પ છે કાલિયાનાગ જુએ છે પત્નીઓ કે હવે ભગવાન છે એના ઉપર એટલું બધું નૃત્ય કર્યું છે કે હવે એનું ફણ જે છે એકદમ લોહી લુહાણ થઈ ગયું છે ને આખું, હવે એની મૃત્યુ હમણાં થઈ જશે. તો હવે શું કહે છે, હવે એનાથી પહેલા એ એટલું નથી કહેતી કે એને છોડી દો કે માફ કરી દો કે, પણ હવે જુએ છે કે નહીં હવે તો આ મરવા જેવો થઈ ગયો છે. તો હવે એમને કહે છે કે એમને માફ કરો, કૃપા કરીને અમારા પતિને અમને પાછા આપો. તો હવે શું કરે છે કે અમે આપની દાસીઓ છીએ, કૃપા કરીને અમને જણાવો કે અમે આપની આજ્ઞા અનુસાર શું કરવું જોઈએ. હવે ભગવાનની આજ્ઞા માંગે છે. જો એમને ખબર છે કે આપણે દાસ છીએ છે ને, ભગવાનના આપણે સ્વામી નથી, આપણે દાસ છીએ. ભગવાન જેમ કે એમ આપણને કરવાનું છે. આપણે જેમ કહીએ એમ ભગવાન નહીં કરે. આપણે તો શું કરીએ, ભગવાનને ઓર્ડર દઈએ, એટલું મોટું લિસ્ટ લઈને જઈએ મંદિરમાં કે હે ભગવાન મારું આ પૂરું કરી દે. ઓર્ડર આપીએ આપણે, જેમાં બધા જે એપ આવે છે ને, જેમાં આપણે બિગ બજારમાં એવું બધું ઓર્ડર કરતા હોઈએ છે ને, ફોન કરીએ એટલે આવી જાય બધું ઘરમાં. તો એવી રીતના ભગવાનને ઓર્ડર ન કરાય. આપણે મંદિરમાં જઈને શું કરીએ, ઓર્ડર કરીએ. ભગવાનને ઓર્ડર નથી કરવાનું. ભગવાનને શું કરવાનું છે, આપણને વિનંતી કરવાની છે ને, કે અમે તો તમારા દાસી છીએ, દાસ છીએ, તો તમે અમને શું કરો, અમારા ઉપર કૃપા કરો છે ને. તમારી ઈચ્છા હોય તો અમારા ઉપર કૃપા કરો. જે કોઈ વ્યક્તિ પૂર્ણ શ્રદ્ધાપૂર્વક આપની આજ્ઞાનું પાલન કરે છે તેઓ આપોઆપ તમામ પ્રકારના ભયમાંથી મુક્ત થઈ જાય છે. ભગવાનની શરણાગતિ અગર કોઈ સ્વીકાર કરી લે તો શું થાય, ભયથી મુક્ત થાય છે એનું છે ને. ભયથી જે મૃત્યુનો ભય હોય, આપણને શું ભય હોય, જન્મ મૃત્યુ જરાવ્યાધિ, એમાં સૌથી મોટો ભય શું છે, મૃત્યુનું છે ને, વૃદ્ધાવસ્થાનું છે કે એમાં એટલી બધી પીડાઓ છે ને, તો એનું ભય છે. તો એનાથી ક્ષમા કરો. હવે અહીંયા શું કહે છે, ભયથી અભય સુધીની યાત્રા. હવે અહીંયા શ્લોક જે છે એ પૂરા થયા છે ને 53 સુધી, અને ભગવાનને શું કહે છે, ઓર્ડર નથી કરતા. શું કહે છે, તમારી ઈચ્છા હોય તો તમે એમને માફ કરી દો, તમારા પતિને જીવનદાન આપો તમે. તો અહીંયા દંડમાં પણ દયા છે ને. તો નાગપત્નીઓની આ પ્રાર્થના સમજાવે છે આપણને. શું સમજાવે છે કે ભગવાનનો દંડ ક્યારેય વિનાશ માટે નથી હોતો, પરંતુ જીવના આંતરિક શુદ્ધિકરણ માટે હોય છે ને. આપણને ભગવાન અગર આપણા સાથે ક્યારેક ખરાબ થાય, ઘણા બધા લોકો કહેતા હોય ને કે અરે આને તો એટલું બધું સારું કર્યું છે તો પણ ભક્ત થઈને પણ એના સાથે એવું ખરાબ કેમ થયું. તો ભગવાન છે પોતાના ભક્તોનો ક્યારે પણ અહિત નથી કરતા, હંમેશા કલ્યાણ જ કરતા હોય છે ને. તો ભગવાન છે હંમેશા દંડ આપે ને તો પણ એનું સમજવું જોઈએ. તો ભક્ત હોય ને એવું જ સમજે. ભક્ત ક્યારે પણ એમ નહીં કે નહીં ભગવાને તો અમારા ઉપર એટલું બધું અન્યાય કર્યું છે. ભક્ત એમ જ કહે છે. પરીક્ષિત મહારાજ અને સુખદેવ મહારાજ નું આપણે ભાગવત સાંભળીએ છીએ. તો પરીક્ષિત મહારાજને શ્રાપ મળે છે કે તક્ષક નાગ આવીને તને કરડશે. તો શું સમજે છે કે ભગવાનની કૃપા થઈ છે મારા ઉપર, કે મારા ઉપર એટલી કે મેં અપરાધ કર્યું, એક જે સાધુ હતા એમનું, તો મને તો આવું દંડ મળવું જ જોઈતું હતું. તો સામેથી ઉલટાનું ખુશ થાય છે કે નહીં મને સારું થયું કે મારા જે કર્મ હતા એવા જે નતા કરવા જેવા, તો એના ઉપર મને આ ભગવાને જ મારા ઉપર કૃપા કરી છે અને મને આવું આપ્યું છે કે 7 દિવસમાં મૃત્યુ થશે. નહીં તો ખબર પણ કોને હોય
કે 7 દિવસમાં કોઈ 7 દિવસ હું એટલીસ્ટ રહીશ તો સહીશ છે ને, નહીં તો ક્યારે કાલે પણ મૃત્યુ થઈ શકે છે આપણું છે ને. પણ પરીક્ષિત મહારાજને તો 7 દિવસ હશે જ, તો એ એટલી કૃપા માને છે. અગર બીજો કોઈ હોય ભક્તો અભક્ત હોય તો શું કે અરે બાપરે આ શું કરી નાખ્યું, ભગવાન અમને આવું શા માટે કરે છે ને. આ બધા ભગવાન ઉપર જ આપણે પોતાનું જે પાપ કર્મ હોય એનો ઠેકડો ભગવાન ઉપર ફોડી નાખીએ છે ને. તો એવી રીતના અહીંયા દંડમાં પણ દયા હોય છે ભગવાનની. તો જ્ઞાન અને ભક્તિનો સમન્વય, તો આ માત્ર જીવન દાનથી ભિક્ષા નથી, જીવનદાનની ભિક્ષા નથી, પરંતુ ઉચ્ચ કોટીનું વેદાંત જ્ઞાન છે. તમોગુણી જીવ પણ જો પ્રભુના શરણે જાય તો તેનો ઉદ્ધાર નિશ્ચિત છે. તો આના ઉપરથી શું સમજાય છે આપણને કે કોઈ પણ વ્યક્તિ હોય, એવું નથી કે સત્વગુણમાં હોય એનો સ્વીકાર ભગવાન કરશે, નહીં. તમોગુણી હોય કે પછી કોઈ પણ નીચમાં નીચ કેમ ન હોય, પતિત કેમ ન હોય, પણ ભગવાનના શરણમાં અગર કોઈ જશે ને તો ભગવાન છે એને ઉદ્ધાર કરશે ને કરશે, ચોક્કસ કરે જ છે ભગવાન. પછી અંતિમ શરણાગતિ અને અહંકારનો ત્યાગ કરીને ભગવાનની આજ્ઞાનું પાલન કરવું એ જ સંસારના સર્વ ભયમાંથી મુક્તિનો એકમાત્ર અચૂક માર્ગ છે. હવે મુક્તિનો અચૂક માત્ર માર્ગ કયો છે? તો અંતિમ શરણાગતિ અને અહંકારનો ત્યાગ કરવો આપણે છે ને. કારણ અહંકાર એ ભગવાનને પ્રિય નથી. અહંકાર જયારે પણ એવા જે ગોપી જે મહાન ભક્તો છે એમાં પણ અહંકાર આવે છે તો ભગવાન છે એનો નાશ કરવા માટે અદ્રશ્ય થઈ જાય છે ને. તો અહંકાર છે ભગવાનને પ્રિય નથી. તો અહંકારથી આપણને દૂર રહેવું જોઈએ અને ભગવાનની શરણમાં જવું જોઈએ, ભગવાનની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તો ભગવાનની આજ્ઞાનું પાલન આપણે કેવી રીતના કરશું, કેમ ખબર પડશે ભગવાનની આજ્ઞા શું છે? તો જયારે આપણે ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરશું શુદ્ધ વૈષ્ણવો દ્વારા, ત્યારે આપણને ખબર પડશે કે શું ભગવાને કીધું છે, આજ્ઞા શું છે ભગવાનની. આપણા ગુરુ મહારાજનું જયારે આપણે આજ્ઞા શું કહે છે આપણા ગુરુ મહારાજ, તો એ જ આજ્ઞાનું પાલન આપણે કરશું તો ભગવાનની જે આજ્ઞા છે એ જ ગુરુ મહારાજની હશે છે ને. તો એ આપણે જયારે કરશું તો એ જ સંસારના સર્વ ભયમાંથી મુક્તિનો એકમાત્ર અચૂક માર્ગ છે ને. ચૈતન્ય મહાપ્રભુ પણ કે છે ને કે હવે નાગપત્નીઓ શું કે છે કે અમે તો તમારી દાસી છે, તમને અગર ઈચ્છા હોય તો તમે અમારા પતિને છોડો, નહીં તો તમારી જે ઈચ્છા હોય એ કરો છે ને. તો આશીલસ્યવ પાદરતામ પિનષ્ટુમામ અદર્શનામ તામ કરોતુ વા યથા તથા વા વિદધાતુ લંપટો મત પ્રાણનાથ સોએ સ એવ ના પરહ. તો ભગવાન તમે અમને આલિંગન કરો કે ન કરો છે ને તમારી મરજી, તમે અમને દર્શન આપો કે ન આપો તમારી મરજી, પણ અમે શું કરશું, અમે તો તમારું, તમે છે અમારા હૃદયમાં હંમેશા છો અને તમે જ અમારા પ્રાણનાથ છો, તમારા સિવાય અમે બીજા કોઈ પાસે નહીં જઈએ છે ને. તો એ ભગવાનના ભક્ત હોય. તો ભગવાનના ભક્ત કેવા હોવા જોઈએ? જે ભગવાનને જ પોતાના હૃદયમાં ધારણ કરે છે ને, ભગવાનને જ શરણાગતિ સ્વીકાર કરે. અહીંયા આપણી આ સ્તુતિ પૂરી થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે રામ 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 હરે હરે. હરે 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 કૃષ્ણ કૃષ્ણ માતાજી, દંડવત. હરે કૃષ્ણ. કૃષ્ણ દંડવત માતાજી. પ્રણામ.